શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ હે ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણ હરિ. હે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના. હે બૃહત વ્રત ધર સુદ્રો રાધા કૃષ્ણ દેવતા. હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ. હે જીતેન્દ્રિય જીતાહર તીવ્ર વૈરાગ્યાસ્તિક. હે યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યમાં. હે જ્ઞાની પરમાસ્વ તીર્થ કૃતિ કાચિત. એક સમાનિધિ સદુનિન્દ્રો ધ્યાન નિષ્ઠા સ્તંભ પ્રિય. હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક. હે પાષણ ડોછે ડન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ. હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન. હે અતિ કરુણ્યાનાયના ઉદ્ધવાદ પ્રવર્તક. હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક. હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવરણ. હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. હે સત્શાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક. હે કૃષ્ણ ચા સ્થાપના કર ખોલ દિશ કલિતા. રક પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવ હિતાવહ. હે ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ. ફલપ્રદ. હે નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિદાતાદિ પાવન. હે અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વપરાજિત. હે આસ મુદ્રા સત કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન. હે ઉદાર સહજાનંદ સાધવી ધર્મ પ્રવર્તક. હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક. હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક. હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ. હે અરોષણો તીર્થદર્શી સડુર્મિ વિજય સમા. હે નિરાકૃતિરદર રોજો સર્વોપકારક. હે નિયામક સોપસમા સ્થિતિ વિનરયમાન. માન ગુરુ. હે અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ. હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક. હે મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક. હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય. હે સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન. હે સર્વમાંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્ત્ય. હે સ્વામી નારાયણ નારાયણ
નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી શ્રી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા શાસનધામ મંદિરમાં અર્ચા સ્વરૂપે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર દિખને મેં છોટો ઘાવ કરે ગંભીર એવા જુનાગઢ વાસી જેના દર્શન કરે માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા ભગવાનનું અપર સ્વરૂપ વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ સંપ્રદાયનું ઘરેણું લાડીલાલા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી મૂળ પરંપરાની ઓળખાણ કરાવી મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબાર પરિવારના કુળરક્ષક કુળદેવી બાલવી માતાજીના આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખડાવી અને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુબાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાય. ભગવાને આપણી ઉપર કૃપા કરી અને સ્વામિનારાયણ ભગવાનની એકાદશી બહુ વાલી. બધાએ શાસ્ત્રોમાં એકાદશીનો બહુ મહિમા છે. એકાદશીની શરૂઆતમાં આપણે આ વાત દર એકાદશી કરીએ એ એટલા માટે કે ગલઢાવતા નહીં કહેતા કે લખેલું વચાય, એમ સાંભળેલું હશે ને તો કંઈક પૂર્ણ ઉદય થાય. વાલા ભક્તો, આપને પ્રભુ રાઘવ મળ્યા, પ્રભુ કૃષ્ણ મળ્યા, પ્રભુ સ્વામિનારાયણ ભગવાન મળ્યા. જેને જે સ્વરૂપની નિષ્ઠા હતી એને એ સ્વરૂપ મળ્યું. કારણ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે, આપણે ઘણી વખત સાંભળીએ કે ભગવાનના 24 અવતાર થયા, પણ શાસ્ત્ર એમ કહે છે કે દરિયાનું જે પાણી હોય ને એના એક એક બૂંદ માપી હગાય. વિજ્ઞાન હજી ન્યા સુધી પૂગે તો દરિયાનું એક એક ટીપું માપી હગે, ગણી હગે. આકાશના તારા વિજ્ઞાન હજી ગણી હગે, પણ ભગવાનના કેટલા અવતારો છે એ કોઈ ગણી ન હગે. કારણ કે મોટા સંતો એમ કહેતા કે આ પૃથ્વી કોઈ દી વાંઝણી ન રહે. ભગવાન અને ભગવાનના મળેલા એવા મુક્તો આ પૃથ્વી ઉપર વિચરણ કરતા જ હોય, બાકી તો આ પૃથ્વી વાંઝણી રહી જાય. કળિયુગ છે, પણ કળિયુગમાં અયોધ્યા છે. કળિયુગ તો છે જ, પણ કળિયુગમાં અયોધ્યા હશે. તો એ અયોધ્યા ક્યું? તો કે ભગવાનનું ભજન, ભગવાનની આવતી એકાદશીના ઉપવાસ, ભગવાનના ઉત્સવ, સમૈયા, ધર્મકુળ પરિવાર, ધર્મકુળ આશી સંતો, હરિભક્તો, આ બધું સતયુગનું પ્રમાણ છે. જ્યાં ભગવાન અને ભગવાનના ભક્તો છે, જ્યાં ભગવાનની ભક્તિ છે, જ્યાં ધર્મ પડાય છે,
આ બધુંય સતયુગ છે, પણ ભગવાનને મૂકીને જે કર્મ થાય છે આ બધુંય કળિયુગ છે. આપણે ઘણી વખત વાત કરીએ કે અયોધ્યામાં તો હવ શ્રીરામ 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 કરે, પણ લંકામાં જો શ્રીરામ શ્રીરામ થાય ને તો એનું પુણ્ય બહુ મળે. એમાં કળિયુગ છે ને ફરતી કોઈ લંકા છે, અને ભગવાનના મંદિર છે, ભગવાને પધરાવેલા દેવના મંદિર છે, મોટા પુરુષોના જે આશરા છે, એવા ભગવાન ઓળખાવે એવા સંતો હરિભક્તોનું જે સાનિધ્ય છે, આ બધું સતયુગ છે, આ બધું અયોધ્યા છે. જો આમાં ભજન કરી લે તો અત્યારે તો તક મળી છે, ઓછા રોકાણમાં વધુ નફો છે. અત્યારે શું છે? પેલા એવું હતું કે વધુ રોકાણ કરવું પડે અને નફો માપસર મળે. અત્યારે 8 આના રોકો ને ₹1.5 નફો આવે છે. આ કળિયુગની અંદર જેટલું ધર્મમાં રહીને ભજન થાય એનીમાંય ભક્તિ સહિત. હમણાં આપણે માઘ સ્નાનનો આખો મહિનો ગયો તો એ મહિમા સહિત આપણે દરિયામાં નાહીએ, મહિમા સહિત આપણે નદીમાં નાહીએ, મહિમા સહિત આપણે તળાવમાં નાહીએ, મહિમા સહિત આપણે કૂવાના પાણીથી નાહીએ, મહિમા સહિત આપણે રાત્રે માટલું મૂકીને નાહીએ. તો બાકી નાવાનું તો 365 દી હોય. દરિયે જાઓ તો દરિયામાં નાવાનું જ હોય. આખું વર આપણે નાતા હોય, દરિયાની આસપાસ રહેતા હોય દરિયામાં નાતા જ હોય, નદીની આસપાસ રહેતા હોય નદીમાં નાતા જ હોય, પણ એને યથાયોગ્ય પુણ્ય નથી મળતું. પણ માઘ સ્નાનનો એવો મહિમા છે કે જો મહિમા એ સહિત કે આ માઘ સ્નાન હું કરી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે કરીશ તો મારા બધાય પાપ બળી જશે. કારણ કે માણસ એ કર્મને આધીન છે ને, ભગવાન એ કર્મને આધીન નથી. હું ઘણી વખત સભામાં કહું કે આજે એકાદશી છે તો ઉપવાસ આપણે કરવાના છે, જીવને એકાદશીના ઉપવાસ કરવાના છે. જીવને જેને બનાવ્યો છે, જીવ જ્યાંથી આવ્યો છે, જીવના જે ભટકણ કરાવે છે, જે કર્મ પ્રમાણે હિસાબ કરે છે, એવા પૂર્ણ પુરુષોત્તમ સર્વેશ્વર નારાયણને કાંઈ એકાદશીના ઉપવાસ કરવાના ન હોય. એ સ્વતંત્ર છે. ભલે આપણી ઘરે એકાદશીનો ઉપવાસ હોય એટલે આપણે સુકી ભાજી કે જે કાંઈ શ્રીખંડ કે કેરીનો રસ કે દહીં કે જે આપણે બનાવ્યું આપણે ભગવાનની થાળમાં જમાડીએ. પણ કદાચ આપને એવો ભાવ થાય કે નહીં આપણે આજ એકાદશી છે, આપણે ભગવાન હાટું રોટલો શાક બનાવવું છે તો ભગવાનને જમાડી શકીએ, ન જમાડી શકીએ એવું નથી. કારણ કે ભગવાનની સ્વતંત્ર મૂર્તિ છે. આપણે હમણાં જન્મગળનો પાઠ કર્યો, એમાં એક શ્લોક આવે, ઓમ શ્રી સ્વતંત્રાય નમો નમઃ. ભગવાન સ્વતંત્ર છે, કર્મને આધીન આપણે છે, આપણે કર્મ કરવું પડે. મોટાલાલજી મહારાજ ઘણી વખત પ્રશ્ન કરે કે જ્યારે મારા દાદા પાસે અક્ષરધામમાં જાઓ ત્યારે મારા દાદા ખાલી એટલું જ પૂછે કે ધર્મ કર્યા કે અધર્મ કર્યા. તમે એમ કહો કે ધર્મય નથી કર્યો ને અધર્મય નથી કર્યો તો ભગવાન પાછા મોકલશે કે કર્મ કરીને આય. કર્મ કર્યા વગર તો એન્ટ્રી જ નથી ને. કા ધર્મ કરવો પડે ને કા અધર્મ કરવો પડે. સાચા હામું ખોટું હોય, સત્ય સામે અસત્ય હોય, મીઠા હામું ખાટું હોય, એમ હરેક વસ્તુ વિરુદ્ધ છે. એમ ધર્મ સામે અધર્મ છે. ભગવાને આપણે ધર્મ શીખવો છે કે ધર્મમાં રહી જે કઈ ભજન થાય પણ ધર્મને મૂકીને નહીં. અધર્મ રાખી અને કદાચ 500 માળા કરશું તો એ લેખે નહીં લાગે, પણ ધર્મમાં રહીને 2 માળા કરશું, 5 માળા કરશું, 15 માળા કરશું, નિત્ય ભગવાનના દર્શન કરશું, ઉત્સવ સમયમાં જાઉં, એકાદશીના ઉપવાસ કરશું, ભગવાને જે શ્રી હરિએ આજ્ઞા કરી છે એ પ્રમાણે જો આપણે વરસશું તો અવશ્ય ભગવાન આપણું રૂડું કરે. કારણ કે ભગવાન રૂડું કરવા માટે જ અક્ષરધામમાંથી આવ્યા છે. અક્ષરધામ ખાલી જ હતું. મહારાજે ગોપાલ સ્વામી મોટા સંતોને કીધું અહીંયા કેમ કોઈ નથી આવતું, હાલો આપણે જાય. એવા પ્રસંગ મોટા સંતોએ ઘણી વખત શાસ્ત્રમાં કીધા છે. અને પછી કોઈ દાદા ખાચર બન્યા, કોઈ સુરા ખાચર બન્યા, કોઈ લાડુબા જીવુબા મોટીબા પાચુબા રામબાઈ રાણબાઈ બન્યા, કોઈ ગોપાળાનંદ સ્વામી બન્યા, કોઈ મુક્તાનંદ સ્વામી બન્યા, કોઈ મૂળજી બ્રહ્મચારી બન્યા. માળા છે ભગવાન સ્વામીના કે જેટલું ભજન થાય. આ કળિયુગમાં મહામંત્ર બહુ આધીન છે. જેને જે ભગવાનનો મહામંત્ર મળ્યો હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી રામ શ્રી રામ શ્રી રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપને ભગવાન સ્વામિનારાયણે બહુ મહામંત્ર આપ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે કીધું જેટલું ભજન થાય, જેટલું મહામંત્રનું ભજન થાય, કાળા નાગનું ઝેર ઉતરી જાય, મુર્દા બેઠા થઈ જાય. આ નામની એટલી તાકાત છે. મહારાજ કહેતા કે આ સ્વરૂપાનંદ સ્વામી કરીને એક સંત હતા.
મહારાજના સંકાલીન સમયમાં મહારાજે કીધું આ સ્વરૂપાનંદ સ્વામી આખો દી શું કરે? તો કે આખો દી બેઠા જ હોય. મહારાજ કે એની સામર્થ્ય કેટલી છે ખબર છે? મોટા સંતોએ કીધું કેટલી? તો કે એ પૂજા કરવા બેઠા હોય અને પૂજા કરતા હોય ને પવન જે દિશામાં જતો હોય એ દિશામાં એનો પૂજા રૂપી જે પવન જાય અને એ પવનની અંદર કોઈ કીડી, કોઈ મકોડો, કોઈ બિલાડી, કોઈ ઉંદેડો જો એ પવનનો જોગ કરે ને તો એ પવન એ જીવનું પણ કલ્યાણ એ પૂજા રૂપી પવનથી પણ થાય છે. આ તાકાત છે ભગવાનના ભજનની તાકાત છે. ભીષ્મ પિતામહ હતા, ભજનની તાકાત હતી એટલે એને ઉત્તરાયણ માંગી. કર્મનો હિસાબ છે ને. 100 જન્મ પેલાનું જે કર્મ હતું. શ્રી રામના પિતા શ્રી પ્રભુ દશરથ, વિચાર કરો. શ્રવણના મા બાપે આશીર્વાદ દીકરા આપ્યા, પણ એની સામું પાછો શ્રાપે આપ્યો કે જ્યારે જ્યારે તારો અંત સમય હશે દશરથ, ત્યારે તારા 4 દીકરા હશે, પણ ચારેમાંથી કોઈ બાજુમાં નહીં હોય. વર્ષો પેલા આપેલો શ્રાપ વિચાર કરો. જ્યારે પ્રભુ કૃષ્ણને કીધું અને જ્યારે ભીષ્મ પિતામહે હાથ જોડ્યા અને ભીષ્મ પિતામહનો એક જ પ્રશ્ન હતો કે હે ઠાકોર, મારું એવું કયું કર્મ હશે કે મારે આજ બાણ સૈયા ઉપર હોવું પડે છે? ત્યારે ભગવાન કૃષ્ણે કીધા કે તમે તો આગલા જન્મ જોઈ શકો છો, તમે તો ગંગા પુત્ર છો, તમે તો ભીષ્મ પિતામહ છો, તો જોવો તમારા જન્મ જોવો, જન્મની અંદર તમારા કર્મ જોવો. અને ઇતિહાસ એમ કહે છે કે ભીષ્મ પિતામહના આગલા જન્મમાં ગયા, એથી આગલા જન્મમાં ગયા ને લખેલ છે કે 100 જન્મ સુધી એને જોયું, 100 જન્મમાં કોઈ નબળું કર્મ જ નહોતું કર્યું, બધાય કર્મ સારા હતા, બધાય જન્મ સારા હતા. અને ભીષ્મ પિતામહ 100 જન્મ એના જોઈને જ્યારે બહાર નીકળ્યા ને કીધું, હે કૃષ્ણ, મેં મારા 100 જન્મ જોયા, મેં કોઈ કર્મ નબળું નથી કર્યું ને એવું કર્મ નથી કર્યું કે આજ મારે બાણ સૈયા ઉપર હોવું પડે. ત્યારે ભગવાન કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ બોલે કે તે 100 જન્મ જોયા, હજી એક જન્મ ટપી જા. પાછી આંખું બંધ કરી અને પોતાના પૂર્વના 101માં જન્મમાં ગયા. મોટો રાજા હતો, ઘોડા ઉપર કે રથ ઉપર જાતા હતા, વચમાં કોક સર્પ પડ્યો, નાગ પડ્યો. એ નાગને ભીષ્મ પિતામહે પકડી અને ઘા કર્યો. એક કાંટાવાળી જે બોરડી હતી એમાં એ નાગ કાંટા હોતો ગયો અને કાંટા નાગની અંદર ઘેર્યા અને નાગ પીલાણો. આ એનો 101 જન્મ પેલાનું કર્મ હતું. અને જેવી રીતે નાગ પીલાણો કાંટામાં, એમ બાણ સૈયા ઉપર ભીષ્મ પિતામહને એનું કર્મ ભોગવવું પડ્યું. અને બહાર નીકળી અને ભીષ્મ પિતામહ એમ કીધું, હે ઠાકોર, તારા હિસાબમાં કદી ભૂલ ન હોય, તારા હિસાબમાં કદી ભૂલ ન હોય. 101 જન્મ પેલાનો વિચાર કરો. આ ઉપર કેવી આખી ક્રિયા છે. નથી લાઇટ, નથી કોમ્પ્યુટર, નથી કોઈ એવા સીએ, નથી કોઈ એવા મહેતાજી, છતાં બધો હિસાબ પાય નો આપે. હું બોટાદના કાના સોનીની ઘણી વખત વાત કરું. આ પ્રસંગ મને ગમે, ઘણી વખત કીધો. અને ભગવાનના ચરિત્રમાં પ્રસંગ, આપણે એ પ્રસંગમાંથી પાછું કાંઈક લેવાનું, એમાં કાંઈક પડ્યું તો હોય જ. મૂળજી બ્રહ્મચારી હતા. ભગવાન સ્વામિનારાયણને જે વસ્તુ આપે એ બ્રહ્મચારી સાચવે. એમાં કોઈ ચાંદી આપે, કોઈ લોઢું આપે, કોઈ તાંબુ આપે, કોઈ એલ્યુમિનિયમનો ઠામ આપે. એમાં ચાંદી બહુ ભેગું થઈ ગયેલું. એટલે મૂળજી બ્રહ્મચારીને એવો સંકલ્પ થયો કે મારા ખર્ચે, ચાંદી તો ભગવાનનું છે, પણ મારા ખર્ચે ઓલો બોટાદનો કાનો સોની આવે ને, એ કાના સોનીને કહીને એક આબખોરો બનાવડાવી લઉં. આબખોરો એટલે કળશો, જેને ભગવાન રોજ જમવામાં યાદી રાખે. બ્રહ્મચારીનો ભાવ એવો. એમાં કાના સોની દર્શન કરવા આવ્યા. કાના સોનીને ચાંદી આપ્યું. બ્રહ્મચારી કીધું, કાના, આનો એક એવો સરસ આપખોરો કે ભગવાનને પીવામાં ક્યાંય લાગે નહીં, એની જે આડસ છે, એની જે કટ છે, એ બધી વ્યવસ્થિત ઉતરતી રાખજે, જેને લઈને ભગવાન સ્વામિનારાયણને પાણી પીવામાં સારું રહે. અને આ સેવા તારે કરવાની. જે કાંઈ મહેનતાપણું થાય, અરે કાના હોની કે મહેનતાપણું થોડુંક લેવાય. ભગવાન શ્રી હરિના કામમાં જો કાંઈ મારી મહેનત કામ આવી જાય, કાંઈક મારું તન મન કામ આવી જાય, એનાથી વિશેષ મારે બીજું શું હોય? બ્રહ્મચારી કે કઈ વાંધો નહીં. ચાંદી આપ્યું. કાના સોની કીધું કે 2, 5, 10 દિવસમાં હું બનાવીને જ્યારે સભામાં આવી ત્યારે લેતા આવીશ, કઈ વાંધો નહીં. બ્રહ્મચારીએ મહારાજને ન કીધું, સરપ્રાઈઝ દેવી હતી. ઇંગ્લિશમાં શું કહેવાય? આપણે સરપ્રાઈઝ કહેવાય ને.
કે ખબર ન હોય ને આપો એને સરપ્રાઈઝ કહેવાય. એમ બ્રહ્મચારીનો ભાવ એવો હતો કે મહારાજને સીધું થાળમાં જ મૂકવું છે, અને પૂછે ને ત્યારે કેવું કે મહારાજ આ તમ અર્થે બનાવ્યું છે, તમે રાજી થાવ. અને ભગવાનને રાજી કરવાના સાધન એટલા બધી વચનામૃતમાં લખ્યા છે, આપણે એ સાધન મૂકીને બીજા સાધને જાય છે. બાકી મહારાજે હાવ ઈજી સાધન. કયું સાધન? નિત્ય મંદિરે આવું ને ભજન કરું, હાવ મફત. છતાં આપણે એમાં નથી રહેતા. આપણે કઈક મોટપમાં જઈએ છીએ, આપણે કઈક માન લેવા જઈએ છીએ, આપણે કઈક છીએ એવું કઈક કરવા જાય છે, જેને લઈને ભગવાન શ્રી હરિ રાજી તો નથી થતા, એની સામું ભજનનું પુણ્ય પણ નથી દેતા. કાંઈક ને કાંઈક આપણો સ્વભાવ આપને નડે છે. કાલે જ અમે અહીં સભા કરીને રવિવારે હતા, અને ઓલા મેંદડાના કોઈ હરિભગત હતા અને કંઈક વાત કરતા હતા. મેં કીધું જીવની હવડાઈ કેવી, તો એ તરત બોલ્યા કે સ્વભાવ નડે ભગત, કે બધા પોતપોતાનો જે સ્વભાવ છે. બાકી ભગવાન દુઃખ આપે, આપણે આપણા દેહના દીકરાને દુઃખ આપે. આ તમારો દીકરો છે ને, તમારો દીકરો છે ને, આ દુઃખી થાય એમાં તમને મજા આવે કે સુખી થાય એમાં મજા આવે? કાલ કાંઈક ભૂલ કરે, આવડા રસ્તે ચડી જાય, સંગે ના કરીને ચડી જાય, જુગાર રમવા મળે, તોય છતાં તમે શું કહો, બોલ ભાઈ કેટલું કરજ છે, તું પાછો પાટે ચડી જાય, તું મારો દીકરો છે. એક વખત, બે વખત, એ 3 વખત ભૂલ કરશે તોય તમે એને માફ કરશો. શું કરવા? મારો દીકરો સુખી થાય. એક દેહનો દીકરો, જે તમારો છે કે નથી ખબર એ એક ભગવાનને ખબર છે. 10 વર્ષનો હશે, 10 વર્ષ પેલા ક્યાં આપણો હતો, છતાં હેત કેટલો, કેટલી લાગણી. તો મહારાજે એનો જવાબ આપ્યો છે કે આ બધી મેં મારી મૂકેલી માયા છે. આ માયામાંથી જેને નીકળવું હોય એને મારા શરણે આવવું પડશે. આ બધી માયા જ છે. કેટલાના દીકરા વૈયા જતા હશે, કેટલાના દીકરા ભૂખ્યા રહેતા હશે, તો એ આપણે રાત્રે તો આપણે તો હોઈ જ જાય છે, પણ આપણો દીકરો જો ખાલી એક ટાઈમ ન જમે તો એમ થાય કે એને અડધી રાત્રે જગાડીએ, એને જમાડીએ, કારણ કે આપણો જ. મહારાજ કે બસ આ જમાય. અને વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે ભજન કરતા જે વસ્તુ આડી આવે, પછી મહારાજે જે વસ્તુ એટલે બધું આવી ગયું. તમે સવારમાં પૂજા કરવા બેઠા હોય અને તમારા ઘરના તમને એમ પૂછે કે તમારે નાસ્તામાં શું કરવું, એ ભજનમાં વિઘ્ન, એ તમારી ઘરવાળી, તમારી માયા થઈ ગઈ. શું થઈ ગઈ? મોબાઈલ આવે, તમારો ધંધો એવો હોય ને કઈક હોલસેલ વેપાર હોય ને ફોન આવે, ક્યારે દુકાન ખોલવાના માળા કરતા હોય અને વિઘ્ન આવ્યું, મોબાઈલ, એ ધંધો તમારી માયા છે. માયાના કોઈ પ્રકાર નથી. માયા ગમે ત્યાંથી ગમે રીતે આવે, ગમે ત્યાંથી પલટાવે. એટલે ભગવાન સ્વામિનારાયણે સંતોને નિયમ આપ્યા કે તમારે સ્ત્રી અને ધનથી તો કાયમી કોસો ગાંવ દૂર રહેવું. અને આ બધા સંતો જે થઈ ગયા આપણામાં, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, અરે અહીંયા સુધી આ જેતપુરની પંક્તિ ગણી લ્યો તમે, શ્રી હરિદાસ સ્વામીની, બાયુનો હાડલો દેખાય તોય નકોડો ઉપવાસ કરે. બાઈ તો નહીં જોવાની, બાઈનો હાડલો દેખાઈ જાય તોય નકોડા ઉપવાસ કરે કે ભગવાનની આજ્ઞા. તઈએ વચનસિદ્ધ સાધુ થવાય ને, તઈએ વચનસિદ્ધ સંત થાય, તઈએ 5 માણા એની સલાહ લે. બાકી ચિત્ત ચારિત્ર મન વર્તન ચોખા ન હોય, કેવી રીતે ભગવાન રાજી થાય? લોયાના વચનામૃતમાં મહારાજે લખ્યું કે પુરુષોની સભા હાલતી હોય, અમે સભા કરતા હોય ને કોઈ પુરુષ આવે સભામાં બેહે, અને સભામાં બેઠા પછી સ્ત્રીની સભામાં નજર કરે અને પોતાનું ચિત્ત ચારિત્ર બગાડે. મહારાજ કે અંતર્યામી તરીકે હું જાણી લઉં, પણ એને અમે ઠપકો ન આપીએ, કારણ કે જીવનું અમારે રૂડું કરવું છે. બાકી સત્સંગમાંથી પડી જાય તો હું તેદી ખબર પડતી હતી તો આજ ખબર ન પડે? ભગવાન તો આદિ અનાદિ છે, બધાયના હૃદયમાં ભગવાન છે. મોટા સંતો કહેતા બધાયમાં પરમાત્મા છે, આત્મામાં પરમાત્મા છે. એટલે તો આપણે બધાને રાજી કરીએ, નથી કહેતા તમે રાજી છો ને? શું કરવા પૂછીએ છીએ? કોઈ હરિભગત હોય, કોઈ ઉત્સવમાં આવ્યો હોય, કોઈ સમયમાં આવ્યો હોય, કોઈ જમ્યો ન હોય તો આપણે શું કે ભાઈ જમી લે, તો કે ભાઈ હું આવી રીતે નથી જમતો, કઈ વાંધો નહીં, તો તને કઈક ભગવાનનું ધરેલું આપીએ, પણ તું જમ્યા પછી આપણે શું કે તું રાજી ને ભાઈ? શું કરવા? કારણ કે ભગવાને આપને એ શીખડાયું છે કે જીવમાં બધાયમાં ભગવાન બિરાજમાન છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને કે જીવને વિશે, આ શરીરને વિશે, પગના નખથી માંડીને શિરની શિખા સુધી આ જીવ આ વ્યાપીને રહ્યો છે. કેવી રીતે વ્યાપીને રહ્યો? તો કે જેમ અજગર હોય એ લાકડું આખું ફેરવી અને આખો વિટાયેલો રહે, એમ જીવ ઈ આ હૃદયને વિશે વ્યાપીને રહ્યો છે. ભગવાનના ભક્તો હોય, કઈક ભૂલ થાય એટલે જો પારાવર પસ્તાવો કરવા મળશે, એના હૃદયમાં બળતરા ઉપર થાય.
જ્યાં સુધી વાત કોઈને નહીં કરે, ભગવાન પાસે માફી નહીં માંગે, કોઈ મહાપુરુષ પાસે જઈને વાત નહીં કરે, ત્યાં સુધી જીવને ટાઢું નહીં થાય. કારણ કે આપણે ભગવાનને આધીન છીએ. બાકી જેનું નબળું કર્મ છે એને કઈ ભગવાન હારે લેવા દેવા નથી, એને કોઈ પસ્તાવો આ તે કઈ હોય જ નહીં. કારણ કે ભગવાનનો નથી, ભગવાનનો છે એની ચિંતા જ ભગવાન કરે. વચનામૃતમાં સંતોએ બહુ સરસ વાત કરી મહારાજ, કે મહારાજ અમે તમારા ભક્તો છીએ, અમે તમારું ભજન કરીએ છીએ, અમારી ચિંતા તમે કરો છો. હા મહારાજ કે તમારી બધી ચિંતા કરીએ છીએ, સવારથી ઉઠીને હાંજ સુધીની બધી ચિંતા. તો મહારાજ જે તમારા નથી, તમારું ભજન નથી પાડતા, તમારા નિયમ નથી પાડતા, તમારી આજ્ઞા નથી પાડતા, તો મહારાજ ઈ જગતના જીવનું શું કરવાનું? મહારાજ કે બધા કર્મને આધીન છે. કેવા છે? આપણે ઘણા હીરો હિરોઈનને દર્શન કરીએ ને, ટીવી જોતા હોય ને ખબર છે, એ સવારે ઉઠે, દારૂ પીવે, સિગરેટ પીવે, જુગાર રમે, વ્યભિચાર કરે, છતાં એક ફોટો પાડવાના 50 લાખ રૂપિયા લે. કેટલા લે? આપણે કેમ કે ફોટો પાડો છે તો આપણે તરત ઉભા રહી જાય, 5 પાડ ની. પણ એને ખાલી તમે એમ કહો કે મારી ઘેર આવવાનું છે તો 2 કરોડ, એક એડવર્ટાઈઝ ના 5 કરોડ રૂપિયા. હમણાં મને કોઈ કહેતું તો અમદાવાદ ને ઘરી ભગત આવ્યો હતો, મને કે ભગત એક જગ્યાએ આવવાના 5 કરોડ લીધા, ખાલી 10 મિનિટ આવવાનું. કોઈક સેલિબ્રિટી હતા. દારૂ પીવે, જુગાર રમે, નોનવેજ ખાય, વ્યભિચાર કરે, છતાં રોજ આવક મિનિટની આવક છે. આપણે સવારથી હાંજ સુધી ધંધો કરીએ તો હાંજે આપણો આંકડો 1000, 2000, 3000 માં અટકી જાય છે ને. બીજું શું કમાઈ લઈએ આપણે? 1000, 2000, 3000, 5000, 10000 કમાય. કેટલું કમાય? ઈ લોકોને કાંઈ નહીં કરવાનું. તો આપને એવો પ્રશ્ન થાય ને કે ઈ તો ભગવાનની સીધી આજ્ઞા બહાર છે. એમ આપણે તો મંદિરે જઈએ, ભજન કરીએ, સભા સત્સંગમાં જઈએ, છતાં આપણે કેમ આવું? મહારાજ કે તમે અમારા છો, તમને મારે અક્ષરધામમાં લઈ જવાના છે. એને ક્યાં જવાનું છે એનું નક્કી નથી. સમજણ પડે કાંઈ? એ અત્યારે ભલે ઘઉં ખાય છે, પણ અત્યારે એ પાછી જુવાર વાવે છે, એને પાછા આવતા જન્મે જુવાર જ ખાવાની છે. તમે અત્યારે ઘઉં વાવો છો અને જ્યારે દેહમાંથી જીવ જાય ને અક્ષરધામમાં તમારે બધાને ઘઉં જ ખાવાના છે, ત્યાં કઈ બીજું નથી ખાવાનું. આપણે ભગવાનના છીએ એટલે બીક લાગે છે. ભગવાનના ભક્તો હોય, નિયમ પાડતા હોય, કોઈ પાનની દુકાને કોઈ હરિભગત ભેગો થાય ને તોય બીક લાગે કે 2 જણા જોહે તો. કોકને એમ થાય કે આ તો ભગત થઈને પાનની દુકાને ઉભા છે, એવું થાય કે ન થાય? આપને બધી વાતમાં બીક લાગશે. શું કરવા? કારણ કે આપણા રખોપા ભગવાન છે. બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ વાત લખી એના કીર્તનમાં, મારી માથે ધણી છો તમે કરે સગપણ તમ સાથે. મારી માતે દાણી છો તમે એ કરે સગપણ તમ સાથે. મારી માથે દાણી છો તમે કરે સગપણ તમ સાથે. મારી માથે દાણી છો તમે એ કરે સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે સગપણ તમ સાથે. મારે અખંડ નિભાવ 2 મિનિટ ગાઓ. ટેકરે સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે સગપણ તમ સાથે. મારે અખંડ નિભાવજો ટેકરે સગપણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે. અરે મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે સગપણ તમ સાથે. અરે મને એક તમારો આધાર રે
સગપણ તમ સાથે હે મને એક તમારો આધાર રે સગપણ તમ સાથે આરે મને એક તમારો વિશ્વાસ રે સગપણ તમ સાથે હે મને એક તમારો વિશ્વાસ રે સગપણ તમ સાથે બ્રહ્માનંદ સ્વામી કે આ દેહ જે ધૈર્યો છે મહારાજ મેં તમ અર્થે ધૈર્યો છે. મહારાજને રાજી કરવાના શબ્દ છે આ બધા. કેવા શબ્દ ઈશે, કેવી વાત કરી છે. એ મહારાજ મેં આ દેહ ધૈર્યો છે એ તમ અર્થે ધૈર્યો છે. મને એક તમારો વિશ્વાસ છે. કેનો વિશ્વાસ છે? યાદ રાખજો, પ્રેમ ઓછો છે ને, હેત ઓછો છે ને ભગવાનમાં તો હાલશે. વિશ્વાસમાં ફેર પડ્યો ને તો નહીં હાલે. પ્રેમ બહુ હોય છે પણ વિશ્વાસમાં જો હકુડકું છે તો નહીં મેળાવે. વિશ્વાસ પૂરો હોય છે અને એ 10% છે ને તોય ગાડું અક્ષરધામમાં પૂગી જાય. કારણ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. ભગવાનનો આધાર બહુ મોટી વસ્તુ છે. શિયાળા પછી ઉનાળો, આજ પંખા અત્યારે કેવા ફરે 5-5 ઉપર. આ 2 એકાદશી પેલા કોઈ ચા પડે ને તો કે ભાઈ રેવા દેજો, બંધ રાખજે બાપા. અત્યારે બંધ કરો તો સભા ન થાય, ગરમી થાય, તમને થાય ને મને થાય. 5 ઉપર ફરે ને તોય જો આમ થોડુંક થોડુંક થાય, ગરમી જેવું થાય. કેમ? ભગવાન આ બધું શીખડાવે છે. એ શિયાળો હોય, જે ધાબળો તમને બહુ ગમતો હોય, ઉનાળો ચૈતર મહિનો આવે, ઈ ધાબળો તમને જોવા ન ગમે, બસ આનું નામ જ સંસાર. સુખ દુઃખ, શિયાળો ઉનાળો, ઠંડી ગરમી, સુખ દુઃખ, ઠંડી ગરમી. આ જ મહારાજ કે પ્રકૃતિનો નિયમ છે અને આ જીવ પ્રાણી માત્રનો નિયમ છે. આજ જેવું કાલ ન હોય. આજ તમે એકાદશીનો ઉપવાસ કર્યો કે ન કર્યો? આજ તમે ભૂલી ગયા, કાલ તમે બારસમાં પસ્તાવો કરે કે ઓહો એકાદશીનો ઉપવાસ કાલ તો હું ભૂલી ગયો, મને ખબર નહોતી. તમે ઉપવાસ કરો તો પુણ્ય મળે. બારસ પસ્તાવો કરી અને બારસનું પુણ્ય મળે, પણ ભગવાનનો રાજીપો મળે. આજે તમને પુણ્ય મળે અને રાજીપોય મળે. કારણ કે આજે મહારાજની આજ્ઞા પ્રમાણે કરવાનો છે કે એકાદશી મારા આશ્રિતે રહેવી. 29 ઉપવાસની આપને છૂટ આપી છે. 30મો ઉપવાસ ભગવાને ક્યાંય લખ્યો? આપણે જેની કંઠી છે, આપણે જે ભગવાનને માનીએ છીએ, આપણે જેની નિષ્ઠા છે, આપણા માટે જે સર્વોપરી નારાયણ છે, એ સ્વામિનારાયણ ભગવાને કીધું મારા આશ્રિતે 29 ઉપવાસ તો કરવા ને કરવા. ક્યાં? તો કે 24 એકાદશી, 25મી રામનવમી, 26મી જન્માષ્ટમી, 27મી શિવરાત્રી, 28મી વામન જયંતિ અને 29મી નુસી જયંતિ. મહારાજે કીધું આ 29 ઉપવાસ તો કોઈ દી ટાળવા નહીં. આપને ભગવાન મેળા ને આપણે 29 ઉપવાસ કર્યા ને આપણી પર ભગવાન રાજી થઈ ગયા. આવો સ્વાર્થ ન રાખો. આપણા સગા વાલા, બેનું, દીકરીઓ, ભાઈ બંધુ ઈ પણ ન રહેતા હોય. દસમને દિવસે આપણે પાનની દુકાને બેઠા હોય કે કઈ દુકાને બેઠા હોય કે હોનીની દુકાને બેઠા હોય, કોઈક 2 મિત્ર મળેલા, કાલ તો એકાદશી છે, તું રે કે નથી રહેતો? તો કે નહીં હું રહેતો નથી. તો રેવાય ને, ભલે ને સૂકી ભાજી ખાજે, શ્રીખંડ ખાજે, કેરીનો રસ ખાજે, રાજગરાની પૂરી ખાજે, 2 ટાઈમ ફ્રૂટ ખાજે, કાજુ ખાજે, બદામ ખાજે, પણ તું અન્ન ન ખાતો. ગેરંટી આપી દેજો એને કે તું ખાલી 2 ઉપવાસથી ચાલુ કર, તારા દુઃખનું નિવારણ સ્વામિનારાયણ ભગવાન ન કરે તો એને ભગવાન ન કરે. એને નિવારણ આપી દેજો. આપણે ક્યાં કરવું? કરતું અન્યથા કરતું કરવાનું કેને છે? આપણે કેની આજ્ઞાથી કીધું છે? તો કે ભગવાન સ્વામિનારાયણ. પછી ઈ જીવનું કામ કોણ કરશે? આપણે આપણા ઘરનું સેટિંગ ન કરી શકતા હોય તો બીજાનું સેટિંગ થાય ગોર બાપા. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે કોકને 2 સલાહારી આપો અને એ જીવ જો સત્સંગમાં વળી જાય તો મહારાજ કે બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય, ખાતામાં જમા થઈ જાય. અને કોઈ ભજન કરતું હોય એને તમે સત્સંગમાંથી પાછો પાડો, મહારાજ કે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ તમારા ખાતામાં જમા. એટલે મોટા સંતો કહેતા કદાચ સ્વભાવ એવો હોય કે સારું ન કરી શકીએ પણ ખોટું ને ખરાબ તો ન જ કરવું. એટલે ભગવાને શું કીધું? 3 સેવા બતાવી ને, તન, મન ને ધન. તન એટલે મંદિરમાં કચરા પોતા કરવા, મંદિરના સંડાસ બાથરૂમ સાફ કરવા, મંદિરમાં હારની સેવા કરવી, મંદિરમાં સાફ સૂફ કરવું.
આ બધી તનની સેવા છે. ધનની સેવા કઈ કે ભગવાને તમને કઈ એવા પૈસા આપ્યા હોય, સુકૃત લક્ષ્મી આપી હોય, ઉત્સવ સમયમાં વાપરવા, મંદિરમાં કઈ ઘટતું હોય, ધર્મકુળમાં કઈ આપણે કઈક દેવું હોય તો એ ધનની સેવા. પણ મનની સેવા એવી છે હાવ મફત થાય. કેવી રીતે? તો કે 60 વર્ષનો કોઈ વ્યક્તિ હોય જેના પગ નથી હાલતા, હાથ નથી હાલતા અને ખુરચી ઉપર બેસે, ભરતભાઈની જેમ ઉંમરવાળા હોય, નેપકિન વાળા ભરતભાઈની જેમ, અને બીજું કઈ સેવા નથી કરી શકે એમ, નથી તનથી સેવા કરી શકે એમ, કારણ કે હવે હાવેણી લે એવી પરિસ્થિતિ નથી, એની સામું ગરીબ સ્થિતિ છે, તો ધનની સેવા થાય એમ નથી. તો મનની સેવા કેવી કે મંદિરમાં ભજન કરતા હોય, કોઈ કચરા પોતા કરતું હોય અને બેઠા બેઠા એ ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ હું તો નથી કરી શકતો, પણ આ ગોર બાપા કેવી સેવા કરે, મહારાજ એને સત્સંગનું બળ દેજો. આ મનની સેવા હાવ મફત. પણ એ ન થાય તો ઈર્ષા આવે. આન્ય હાવેણી કાઢી લીધી, આન્ય પોતું મારી લીધું, તો તુંય માર. આપણાથી થાય એમ નથી, કરવું નથી, અને કરતા હોય ત્યાં કરવા દેવું પણ નથી. વિચાર કરો, જેને મહારાજે વિઘ્ન સંતોષી માણસ કીધો છે. કેવો છે? વિઘ્ન સંતોષ. તનની સેવા કદાચ ન થાય, ઉંમર પ્રમાણે ન થાય, કદાચ સ્થિતિ એવી હોય તો ધનની સેવા ન થાય, પણ મનની સેવા તો થાય ને. આ સભા સત્સંગ હાલતી હોય, તમે આપણે બીજું કઈ ન કરી શકીએ, માળા ન કરી શકીએ, ભજન ન કરી શકીએ, પણ સભા સત્સંગ ઉત્સવ સમય થતા ત્યાં તમે ખાલી એટલું કહો ને કે ભાઈ આપણાથી તો નથી થતું, પણ કેવી સરસ સભા હાલે છે, કેવો ઉત્સવ હાલે છે, તો એ મહારાજ કે હું રાજી થઈ જાઉં, તો ન્યા ઈર્ષા નડે. અને મહારાજે કીધું ને, મુક્તાનંદ સ્વામીની બેનને કીધું કે બેન તું સત્સંગમાં આવી, પણ એક શરત છે. કઈ? તો કે સાંભળ બેની હરિરિજિયાની રીતડી રીત, ભગવાનને રાજી કરવાની રીત સાંભળ બેન. ભગવાન બધું હલાવશે પણ એક વસ્તુ નહીં હલાવે, તો કે કઈ? સાંભળ બેની હરી. હગી બેન ને પત્રમાં કહી છે તારે સત્સંગમાં આવવું હોય ને તો પેલા આ રીત જાણી લેજે. એ મુક્તાનંદ સ્વામી એની બેનને કીધું એમ નહીં, આપને બધાને કીધું છે. કઈ રીત? સાંભળ બેની એ હરિરિજિયાની આ રીતડી, એ આ મોહન વરને માન સંગાતે બે. મહારાજને માન ન ગમે. હું ન ગમે? હું પણ ન ગમે. આપણે ગળ સુધી પીધી હોય, ખબર છે? બધા પીધી હોય ને, એમાં માસી આવે, કાકી આવે, ભાભુ આવે, ફઈ આવે, બેન આવે, દીકરી આવે, બધા ક્યાંક આવતા હોય ને. છોકરો હજી તો આખું ખોયલી હોય, પછી ગળ સુધી ભાઈ ખબર ને હાકરનું મીઠું પાણી જ હોય ને. ફઈ હું કે હું પા, બેન એમ કે નહીં હો મારે માન રાખડી બાંધેવો ભાઈ એવો છે, ભાઈ તો હું. એને માં કે જન્મ મેં દીધો છે, હું પાય. એને કાકી કે પણ મેં માનતા રાખી હતી ઘીની હો, એટલે હું પાય. બધા હું કરતો હોય, છોકરો બધી કોર જોતો હોય, સમજ તો બધું હોય પણ બોલી ન હગે. પ્રકૃતિના નિયમ પ્રમાણે 6 દીનો છોકરો શું બોલે? ખબર બધી હોય. અને હું કરીને હું પાઈ દે, ઓલો જન્મતા વેત જ હું લઈને જ આવે. હું લઈને આ હું કરું છું, આ મેં કર્યું છે, બસ ઈ જ હું નડે, ઈ હું નીકળી જાય તો ભગવાન તમારે ઘેર આવીને બે. પણ હું ન નીકળે, કારણ કે ઘર સુધી પાયો હોય, હું જ નાખી દીધું હોય. કાકી એ, માસી એ, ફઈ એ, બેને, દીકરીઓ બધાય હું નાખી દીધું. આ હું કરું. હું ન હોય તો આ ન થાય. જો આપણે વ્યવહારમાં આવ્યા, ભલે વ્યવહારમાં તો માન અપમાન બધું હોય, પણ સત્સંગમાં મહારાજે ના પાડી છે. વ્યવહારમાં તો દાખલા તરીકે મકવાણા ભાઈના દીકરાના લગ્ન હોય અને ભરતભાઈને કંકોત્રી દઈ આવે, રસ્તામાં ભેગા થઈને કંકોત્રી આપી દે, પછી આગ્રહનો ફોન એ ન કરે અને આગ્રહ ન કરે તો ભરતભાઈથી લગ્નમાં જવાય? એમાં તો માન ખાવાનું જ હોય. પણ સત્સંગની અંદર મહારાજે કીધું માન ન ખાવું, કારણ કે સત્સંગના ધણી કોણ? તો કે ભગવાન સ્વામિનારાયણ છે. સત્સંગના ધણી કોણ? ભગવાન છે. ક્યાંય પણ કૃષ્ણ સંપ્રદાય હોય, હવેલીનો માર્ગ હોય, રામ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય હોય, ક્યાંય પણ મંદિર હોય, ઉત્સવ હોય, સમય હોય, એમાં અમારા નટુ બાપા ઘણી વખત કે એમાં આમંત્રણની બહુ રાહ ન જોવાની હોય. હા, પર્સનલ યજમાન હોય, પોતાની ઘરે ઉત્સવ કરતા હોય તો સહજ વાત છે કે તમને આમંત્રણની રાહ જોવી પડે. પણ મંદિર હોય, આ સ્વામિનારાયણ મંદિર શાસનનું મંદિર છે, યજમાન તો બધા ઉત્સવના બનતા જ હોય, પણ પછી હવે તમને એમ કે યજમાનનો ફોન જ નથી આવ્યો, પણ ઉત્સવ મંદિરમાં હશે. મંદિરનો ઉત્સવ છે અને મંદિરનો ઉત્સવ મંદિરના ધણી ભગવાન છે, અને ઈ ધણી ઉત્સવ ખાલી એક જીવને નિમિત્ત બનાવીને કરાવે છે. બાકી ઉત્સવ તો ભગવાનનો જ છે. એની પાસે તો આવું આવું ને આવું.
કુળદેવીનું મંદિર હોય, એકાદો ગોઠી યજમાન બન્યો હોય, એકાદો ગોઠી યજમાન બને ને માતા, કઈ બધા યજમાન બની જાય? સમજણ પડે? હમણાં આપણે પાટોત્સવ છે તો આપણે ઓલા વિરેશભાઈ દવે યજમાન બન્યા. હવે તમને ફોન કરે ન કરે, પાટોત્સવ કેનો છે? મંદિર કેનું છે? એને મહારાજે એની લક્ષ્મી સ્વીકારવા એને માત્ર નિમિત્ત બનાવ્યા, એ નિમિત્ત બન્યા, બાકી કરતા હરતા કોણ હોય? એટલે હું ઘણી વખત એક કીર્તન ગાઉં કે મંદિર મારું ને ઉત્સવ મારો. મારો એટલે ભગવાન, મારો ને ઉત્સવ મારો. આ મંદિર મારું ને ઉત્સવ મારો. મંદિર મારો ને ઉત્સવ મારો. એ હું યજમાન અને પ્રસાદ 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 મારો. એ હું ભંડારી અને હું કોઠારી છું. સ્વામિનારાયણ ભગવાન કરતા હતા. રે અને હું કોઠારી છું. એ હું ભંડારી અને હું કોઠારી છું. એ હું ભંડારે અને હું કોઠારી છું. આ મંદિર મારું ને હું તો પૂજારી છું. આ મંદિર મારું ને હું તો પૂજારી છું. આ મંદિર મારું ને હું તો પૂજારી છું. આ મંદિર મારું ને હું તો વિચાર પૂજારી. બધું ભગવાનનું. આપને ખાલી નિમિત્ત બનાવે ગોર બાપા. શું બનાવે? આપણે ખાલી નિમિત્ત બનાવવું. ક્યાંય તનમાં નિમિત્ત બનાવે, ક્યાંય મનમાં નિમિત્ત બનાવે, ક્યાંક ધનમાં. ધનમાં તો ભગવાન બહુ કૃપા કરે ને તો જ નિમિત્ત બનાવે. એવી લક્ષ્મી તમારી પાસે પડી હોય, મહેનતની કમાણી પડી હોય, પછી હું તમને કહું ઉભા રોડે બૂચ માર્યા હોય ને પછી એમ કે મારે ઉત્સવ જોઈએ તો ઉત્સવમાં ન હાલે. સમજણ પડે કઈ? ઓલા ગોપાળાનંદ સ્વામી હતા, એક હરિભગત ને જ્યારે મંદિરે જાય, બરોડાની બાજુમાં એક ગામ છે, નામ ભૂલી ગયો હું. હવે એ હરિભગત ઉપર મહારાજનો બહુ રાજીપો, સ્વામિનારાયણ ભગવાનનો. મહારાજ તો સ્વધામ વૈયા ગયા હતા અને ગોપાળાનંદ સ્વામીનો એની ઉપર બહુ રાજીપો. પણ એ હરિભગત મંદિરે હોય ને એટલે ગોપાલ સ્વામી આવે ને એટલે એમ કે હાવણી કાઢ નાખ નહીં, ઓલું કામ કરી નાખ નહીં, ઓલું કરી નાખ નહીં, આ ઠામ વા મૂકી દે ને. એટલે એક દી હરિભગત મંદિરે બેઠો હતો ને ગોર બાપા, એટલે ભગવાનની મૂર્તિ પાસે બેઠા બેઠા વિચારે ચડી ગયો કે ગોપાલ સ્વામી આવે ત્યારે કંઈક ને કંઈક કામ જ સીંધા રાખે, કંઈક ને કંઈક કામ જ સીંધા રાખે. આવો વિચાર કરતા હતા ત્યાં જ ગોપાલ સ્વામી આવ્યા. હું આવ્યા? ત્યાં જ આવ્યા. ભાવ પૂરો હતો સ્વામી ઉપર, પણ મનમાં આવા વિચાર આવે ને એટલે મહારાજે કીધું કે નિત્ય સંત સમાગમ કરો. શું કરવો? એટલે આવા ખરાબ વિચાર ન આવે. તમે સેજે જો આડા ગયા એટલે ભાઈ કળિયુગ તો પકડીને જ ઉભો છે, એ તો મોઢું ખુલેલું જ છે. એને કઈ ચાપ પાડવી, તમે એને જમવાનું આપો ને પછી જમે એવું નથી. તમારે બગડવાની તૈયારી હોય એટલે કળિયુગ આમ જ ઉભો છે કે આવી જ જા. અને કળિયુગનો નિયમ છે, આપણે કેમ હગાવાલા હોય ને બધા બોલતા ન હોય, ખબર છે ને કે ભાઈ મારા કાકા છે તો હું બોલતો નથી, મારા બાપા એ હું બોલ. પણ કળિયુગમાં કેવું છે, બધા હંપીને જ રે. દારૂ છે ને એ કાકો છે, જુગાર છે ને એનો ભત્રીજો છે, વ્યભિચાર છે ને માસીનો દીકરો છે. પછી એક તમે કાકાને પકડો ને દારૂને પકડો ને પછી જુગાર તેની મેળે મેળે જ આવે. એ બધાને હંપ એવો હોય. એની આપણી જેમ નહીં કે મારા કાકાને નહીં બોલાવવાનો તમારે. આપણે કેમ કરીએ કઈક પૈસા મળતા, મારા કાકા નહીં હો ભાઈ, એને નહીં, એના કરતા કોઈક બીજાને બોલાવી લે, મારા કાકાને તો નહીં. આપણે આટી વેડી લેવું હોય ને, એ લોકોને તો કાકા જાય ને ત્યાં ભત્રીજાને ફોન જ થઈ ગયો કે હું જાઉં છું 2-5 દી હું રોકાવ, પછી તું આવી જ જા. ઈ પૂગે ત્યાં વેફીચર ને ફોન આવી જાય
એને માસીના દીકરાને આવી જ આ બધું આખું ટોળું જ હોય. કળિયુગમાં હંપ છે, આપણામાં નથી. એનાથી આગળ કહું તો કીડિયુમાં હંપ છે, આપણામાં નથી. જો કીડી એની લાઈન નો મૂકે હરેશભાઈ. અને સૌથી મોટો હંપ તમારે જોવો હોય, કોઈને જોવો ન ગમે અને એ બોલે એ ન ગમે. કાગડો ગમે એવો વેર હોય પણ મરે એટલે આખી નાઈતમાં સમાચાર દે કે ભાઈ વૈયા ગયા છે, ભાઈ વૈયા ગયા છે. તમે જો આપણે તો કોઈક મરી ગયું તો કે સારું ઈ જ લાગનો હતો, પાછો ખરખરો કરવા જાય તો આપણા જેવો કોઈ ખરખરો ન કરે. અરે બિચારો કેવો માર, અંતરમાં આપણે રાજી થતા હોય. માણસની અવડાઈ કેટલી છે, છતાં વિચાર કરો, અવળી અવડાઈ આપણી છે, છતાં કૃપા મહારાજની તો જોવો. આપને રોજ પાછા વાડે કે આ કરોમાં, આ કરોમાં, આ કરોમાં. ઈ કોઈ દી થાકતા જ નથી. કોઈ દી થાયકા એવું લાગ્યું રતિ બાપા? ભગવાન રોજ રોકે, ભગવાન રોજ ટોકે, તો રોકવાનું કયું કારણ? આ શાસ્ત્ર આપને રોકે છે. એટલે હું તમને બધાને કહું, શિક્ષાપત્રી ન હોય તો રાખજો ઘરમાં શિક્ષાપત્રી. કંઈક વાંચી છે ને તો કંઈક પાડવાનું મન થાય. તમે ઝેર હોય, ઝેર ઓલી ઉંદેડાની દવા હોય ગોર બાપા, મેંદડામાં તમે દવા લેવા ગયા માથાની અને તમને ઉંદેડાની દવા આપી દીધી ને એ ગોળી તમે ખાઈ જાઓ તો શું થાય? મરવાનું જ રે. બસ તમે એમ કહો કે હું તો ભૂલથી કઈ ગઈ, ભૂલથી ખાધી પણ જવાનું તો છે. સમજણ પડે કાંઈ કૌશલભાઈ? સમજણ પડે? તમે એમ કે નહીં અરે હું તો માતાની લેવા ગયો તો મેં તો ભૂલથી ખાઈ, ભૂલથી, પણ પરિણામ તો મોત જ આવે. શું આવે? એમ આજ્ઞા બાર તમે ભૂલથી જાઓ કે અજડે જાઓ, આજ્ઞા બાર એ તો આજ્ઞા બાર જ છો. પણ ભગવાન એટલી દયા કરે છે કે ભૂલથી ગયા હોય તો તમને કઈક પ્રાયશ્ચિત આપીને પાછા લઈ આવે ખરી, પણ જાણી જોઈને જ ભૂલ કરી હોય તો સમજણ પડે? એનું પરિણામ સત્સંગમાંથી બહાર જ હોય. જેમ જીવનનું પરિણામ દવા પીધા પછી મરવાનું જ પરિણામ આવે, એમ સત્સંગમાં આજ્ઞા લોપો, ભગવાનનો દ્રોહ કરો, મંદિરનો દ્રોહ કરો, કોઈ એવા પવિત્ર સંતનો દ્રોહ કરો, ધર્મકુળનો દ્રોહ કરો, કોઈ ભગવાનના એવા ભક્તોનો દ્રોહ કરો. એટલે સત્સંગમાંથી કહેવાય ને ઇંગ્લિશમાં શું કહેવાય, ગેટ આઉટ. પછી એમાં બીજું કાંઈ થાય જ નહીં. અજાણે કરેલી ભૂલ હોય એનું પ્રાયશ્ચિત હોય, જાણી જોઈને કરેલું એનું કોઈ પ્રાયશ્ચિત ન હોય. ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે. એટલે મહારાજે કીધું. અને અહીંયા જો આપણે એક સૂત્ર લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું લખ્યું કે હે ભગવાનના ભક્તો, જોજો રખે ને કોઈ ભગવાનના ભક્તોનો દ્રોહ ન થઈ જાય. મહારાજે એમ નથી લખ્યું મારો દ્રોહ ન થઈ જાય. સમજણ પડે? કારણ કે મહારાજને ખબર હતી કે મારો દ્રોહ કરશે મારી પાસે માફી માંગશે એટલે હું તો માફ કરવાનો જ છું. સમજણ પડે? કે ભગવાન કે મારી દયાળુતા જ એવી છે, ભૂલ કરીને જીવ આવશે મારા શરણે આવશે એટલે હું માફ કરી દઈશ. પણ મહારાજે એવું ન લખ્યું કે મારો દ્રોહ ન કરતા. મહારાજે હું લખ્યું, હે ભગવાનના ભક્તો જોજો. પાછું કીધું કે ને ભગવાનના ભક્તોને જ કીધું છે. કારણ કે મંદિરમાં કોણ આવે? આ મંદિરમાં કોણ આવે? આ કોઈ હીરો હિરોઈન આવે? સમજણ પડે? જેને આજ્ઞામાં રહેવું છે, જેને જીવનમાં ફેરફાર કરવો છે, જેને ભગવાનને રાજી કરવા છે, જેને સત્સંગમાં રહેવું છે, જેને સત્સંગમાં આવવું છે, જેને ભગવાનને રાજી કરી લેવા છે, એ જ અહીંયા આવે. મહારાજ કે જે અહીંયા આવે એ ભગવાનના ભક્તો છે. એના માટે જ ભલામણ કરી કે હે ભગવાનના ભક્તો જોજો રખે ને કોઈ ભગવાનના ભક્તોનો દ્રોહ ન થઈ જાય. લ્યો, મહારાજે એનું ન કીધું. ભગવાનના ભક્તો તો ભગવાનના ભક્તો એટલે આપણે બેઠા એની વાત નથી કરી. ભગવાનના ભક્ત એટલે પેલું સ્ટેપ, પેલું પગથિયું ધર્મકુળ, પછી સંતો, હરિભક્તો, બ્રહ્મચારી, પાર્ષદો, સાંખ્યોગી, આ બધાય ભગવાનના ભક્ત છે. જે ભજન કરે એ બધાય ભગવાનના ભક્ત છે. એનો ખોટી રીતે દ્રોહ ન કરવો. આ ભાઈ અતુલભાઈ ખોડાએ અત્યારે ઘડિયાળ પહેરી છે ને કાળા કલરની પહેરી છે ને આપણે એમ કે કાળા કલરની ઘડિયાળ પહેરી છે, ઈ પછી એને દુઃખ લાગે તો એનો દ્રોહ નથી. સમજણ પડે? સાચી વાત કરી છે, એનો દ્રોહ નથી લાગતા. પણ કોઈ ભગવાનનો ભક્ત હોય એનો તમે જો જીવ દુભાવી દો ખોટી રીતે, એનો આત્મા જો બળી જાય તો ભગવાન તમારી ઉપર રાજી ન થાય. માટે વાલા ભગવાનના ભક્તો, આ સત્સંગમાંથી આ શીખવું, શિક્ષાપત્રી રોજ વાંચવી, હાવ મફત. અહીંયા જો એમને પેઢી છે, બહાર દુકાન લેવા જાવ ને તો 10 રૂપિયા લે. સ્વામિનારાયણ ભગવાન કે આપણે મફત દેવી છે, જો કોઈને વાંચવી હોય તો. જો કે બધા વાંચતા હોય પણ ન વાંચતા હોય તો વાંચજો. ઘરે લઈ ગયા હોય ને એમને રાખ્યું હોય, એક શ્લોક વાંચતા 3 સેકન્ડ થાય. કેટલી થાય ગોર બાપા? તમે વાંચી કોઈ દી શિક્ષાપત્રી?
એક શ્લોક. આખી શિક્ષાપત્રી વાંચતા તો મિનિટ આખી 120 થાય. એમાં જે રોજ શિક્ષાપત્રી વાંચતા એને તો 12 મિનિટમાં તો 212 શ્લોક ધબ ધબ ઉલરે. તો કામ ક્યારે આવે? જ્યારે તમે તમારો વ્યવહાર કરતા હશો ને ત્યારે શિક્ષાપત્રી તમને કામ આવશે. તમે આજ્ઞા બહાર જાતા હશો ને ત્યારે તરત યાદ આવશે કે ભાઈ શ્લોક આવો લખ્યો છે, આપણે એક વખત તમને શિક્ષાપત્રી રોકશે, પછી કરો તો તમારા કર્મ. એ તો સીધો હિસાબ છે ને. ઓલા ખાડાની વાત હું કરું છું કે આગળ મોટો ખાડો છે, પણ 2 કિલોમીટર પાછા આવે પછી કે હવે સમજાણું, તો પછી સમજવું, તો એ આપણે ગુનેગાર છે, એ આપણા કર્મની વાત છે. એટલે હજી ગોપાલ સ્વામીની વાત એ ઓલો મનમાં કરતો હતો કે સ્વામી આવે ત્યારે મને કામ સીધા રાખે, સ્વામી આવે ત્યારે મને કામ સીધા રાખે. ભાવ પૂરો હતો, હેત પૂરો હતો. એમાંય સ્વામી આવ્યા અને ભગત બેઠા હતા. સ્વામીને આવીને સીધું જ કઈક આજ્ઞા કરી, કામ હોઈપું. સમજી ગયા? હવે હવન હાલતો એમાં ઘી નાખો તો શું થાય? મેંદડા હોય તોય ભડકો થાય, સાસણ હોય તોય ભડકો થાય. હવનમાં તમે ઘી નાખો તો શું થાય? એક તો હજી મનમાં આવો વિચાર જ હાલતો હતો કે સ્વામી ગમે ત્યારે આવીને મને આ કામ સીધે, મને આમ કરે. એમાં સ્વામીને આવીને એમ કીધું કે ઓલું લાખ આમ લઈ લેતો. અને ભાઈ ભાવ હતો એટલે કઈ બીજો વાંધો ન આવ્યો, પણ થોડુંક વધુ ઓલું થવા માંડ્યું. ત્યાં સ્વામી એમ કીધું કે ઓલું લાકડું છે ને ભગત, એક લાકડું હતું રૂપેશભાઈ ને, લાકડું હતું 150 કિલોનું, 7.5 મણનું. કેટલા કિલોનું? સ્વામી કે ભગત ઓલું લાકડું? તો કે હા સ્વામી કે થોડાક દી પેલા અંદર રાખ્યું હતું, મંદિરમાં કામ આવે ને એટલે. સ્વામી કે લાકડું લઈને વાહ મૂકી દેતો. એટલે ઓલો ભગતે કીધું કે સ્વામી બધી વાત સાચી, પણ 7.5 મણનું છે. કેટલા મણનું? જયારે મૂક્યું ને, કારણ કે મૂકવામાં વાંધો આવે, આ મૂકવું હેલું, લેવું અઘરું, આ સર્જન કરવું અઘરું. આ મંદિર જે સર્જન કર્યું, આ બનાવવામાં કેટલી ઉપાધિ હોય જે તે સમય બન્યું હોય ત્યારે. પણ આને આપણે હમણાં કોઈ જેસીબી વાળાને કે પાડવાનું છે તો કે 12 કલાકમાં પડી જાય, 10,000 થાય, 25,000 સવારમાં જ ભેગું કરવાનું છે તો કે આપી દો. વાર લાગે? 44 વર્ષ પેલા બનવામાં કેટલી વાર લાગી છે, એમાં 44 વર્ષથી પાછો આનો વ્યવહાર કરવામાં કેટલી વાર લાગી, કેટલો સંઘર્ષ થયો છે. પણ આને તમારે ટાળવું હોય તો જેસીબી વાળાને બોલાવો, 10ની કાકી આપો, એટલે તરત જ એમ કે હવારમાં પાણા ગણી લેજો. બીજી કઈ વાત જ નહીં. આપણે હુતા હોય ને હવારમાં મંદિર ચોખ્ખું કરી નાખે. એટલે મોટા સંતોએ કીધું સર્જન કરતા જ વાર લાગે, પતન થતા વાર ન લાગે. સર્જન થતા બહુ વાર લાગે. એક પેઢી દુકાનની કરી હોય ને એની મોટાઈ કરવામાં એને 50 વર્ષ વયા ગયા હોય, પણ એ પેઢીનો વ્યવહાર તૂટતા 1 જ મિનિટ થાય. આપણે આખી જિંદગી ભજન કરીએ, છેલ્લે જાવા ટાણે દારૂનો ગ્લાસ પી લઈએ તો આખી જિંદગી સભામાં ગયા હોય, આખી જિંદગી ઉત્સવ સમયમાં ગયા હોય, પણ જાતા જાતા એ દારૂનો એક ભાઈ આખી જિંદગી ભજન કર્યું, હાલો ને એકાદો ગ્લાસ તો પીએ. બધા એમ કે દારૂ કેવો હોય, એક ગ્લાસ પી લ્યો તો શું થાય? એક જ ભૂલ તમારી જિંદગીની બરબાદી કરી નાખે. એટલે મહારાજે કીધું કે પગલે પગલે ખટકો રાખો. શું રાખો? પગલે પગલે ભગવાનના ભક્તોએ તો ખટકો જ રાખો. કારણ કે બહાર તો કળિયુગ જ છે, અને કળિયુગ અને સતયુગને મેળ આવે? ખોટા અને હાસાને કોઈ દી મેળ આવ્યો? ધર્મ અને અધર્મને કોઈ દી મેળ આવે? સત્ય અને અસત્યને મેળ આવે? હરપ અને નોરિયાને મેળ આવે? ઉંદેડા અને બિલાડીને મેળ આવે? ગાય અને સિંહને મેળ આવે? તો પછી આમાં કેમ મેળ આવે? એટલે મહારાજે કીધું પગલે પગલે ખટકો રાખો, રખે અને પગ લપસી ન જાય. એ કીર્તનની કડી છે. પડેલી વસ્તુ હોય ને મહારાજ કે એ કોઈ હાથે ઝાલે ન રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. કોઈની પારકી વસ્તુ હોય, ભગવાન સ્વામિનારાયણ કે ને અડાઈ નહીં, એનું પાપ લાગે. તો હવે આપણે આ બધો હિસાબ કરીએ તો એમ થાય કે કેદી કલ્યાણ થાય? નહીં, કલ્યાણ થાય, કારણ કે અજ્ઞાનતામાં કરેલું કર્મ છે. પણ ભગવાન પાસે આવ્યા પછી જો તમે આજ્ઞામાં રહ્યો, એટલે હું ઘણી વખત કહું, મારા સ્વામી નારાયણ કેવા છે મોટા, મારા સ્વામી નારાયણ કેવા છે મોટા. હે મારા સ્વામી નારાયણ કેવા છે મોટા. હે મારા સ્વામી નારાયણ કેવા છે મોટા. એ વાતની વાતમાં કલ્યાણ કરેવા, એ વાતની વાતમાં કલ્યાણ કરેવા.
હે મારા ગોપીનાથજી કેવા રે મોટા હે મારા ગોપીનાથજી કેવા રે મોટા એ ગમે એવી આટી કાઢી નાખેવા એ ગમે એવી આજે કાઢી નાખેવા એ ગમે એવી આટી કાઢી નાખેવા એ ગમે એવી આજે કાઢી નાખેવા હે મારા રાધા રમણ દેવ કેવા મોટા હે મારા રાધા રમણ દેવ કેવા મોટા હે મારા રાધા રમણ દેવ કેવા છે મોટા હે મારા રાધા રમણ દેવ કેવા છે મોટા એ કરોડો જન્મની કસર ટાળેવા એ કરોડો જન્મની કસર ટાળેવા એ કરોડો જન્મની કસર ટાળેવા એ કરોડો જન્મની કસર કાઢેવા હે મારા સહજાનંદ કેવા છે હે મોટા મારા સહજાનંદ કેવા છે મોટા હે મારા સહજાનંદ કેવા છે હે મોટા મારા સહજાનંદ કેવા છે મોટા હે હરિ ભક્તોને આનંદ આપેવા હરે ભક્તોને આનંદ આપેવા હે હરિ ભક્તોને આનંદ આપેવા હે હરે ભક્તોને આનંદ આપેવા હે મારા સ્વામી નારાયણ કેવા છે મોટા હે મારા સ્વામી નારાયણ કેવા છે એટલે એને એમ થયું કે સ્વામી 150 કિલોનો છે હાડા હાથ સ્વામી કે ભલે વાંધો ને લઈને મૂકી દે સ્વામી હાડા હાથ મણનું છે મૂકવામાં 7 જણા હતા કેટલા હતા બટવિયા જય સ્વામિનારાયણ હારું ઈ કે મૂકવામાં હાડા હાથ 8 જણા હતા મૂકવામાં હવે તને ઉપાડવાનું છે ને હું એક જ છું ને તમે મને કહો છો હા સ્વામી કે હું તને જ કહું મૂકી દે ભાવ હતો ઈ કે સ્વામી કે તો હાલો ઉપાડીએ ઉપાડવાનું તો છે જ નહીં ઓલો લાકડાભાઈ પૂગવા ગયો ત્યારે ગોપાલ સ્વામી એમ કીધું કે ભગત ઉપાડવાનું છે પણ તું એકલો નથી હો એક નામ બોલતા બોલતા તારે ઉપાડવાનું છે હરિભગત કે કેમ એમ તો કે તું તો એકલો જ છે ને હવે તો આટલો છે નહીં મારથી તો ઉપડે એમ નથી સ્વામી કે મારી તો ઉંમર થઈ ગઈ હવે એટલે ઉપાડવાનું તારે છે પણ એક નામ ભેગું બોલજે એટલે એ તારી ભેગા પડી જાય તો કે કયું નામ ગોપાલ સ્વામી કે સ્વામિનારાયણ 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 કેતો કેતો ઉપાડજે અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તારથી ઉપડી જાય કે શું થાય અને ઓલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને હાથ અડાડ્યો ને ખાલી હાથ નિમિત્ત હતો લાકડું જ્યાં મુકાવાનું હતું ત્યાં મુકાઈ ગયું અને ત્યારે ગોપાલ સ્વામી કીધું ભગત અક્ષરધામ જોયું તો કે નહીં જાવું તો છે પણ દેહ પડે પછી ને ગોપાલ સ્વામી કે અમે જોયું છે અક્ષરધામમાં અરબો ખરબો મુક્તો બેઠા છે હું બેઠા છે કરોડો મુક્તો અક્ષરધામમાં બેઠા છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ આજે સભા કરે છે સભા પૂરી થાય એટલે ભગવાન સ્વામિનારાયણ મુક્તોને એમ કહે છે કે મુક્તો તમારી કઈ ઈચ્છા હોય તો કયો એટલે મુક્તો રોજ એક પ્રાર્થના કરે કે મહારાજ નીચે જે મંદિરો છે જે તમે બંધાવ્યા મંદિર જેમાં તમે પધરાવેલા દેવ છે હે મહારાજ ઈ સિવાયના જે ગામડે ગામડે હરિ મંદિર છે ત્યાં અમને કચરા પોતા કરવા જવા દો ને
મહારાજ કે નહીં, તમે તો અહીંયા બેઠા જ છો, મારે નીચે પામર જીવને નિમિત્ત બનાવી ઈ બધાને તમારી ભેગા ભળવા એટલે બધા નિમિત્ત બનાવું છું. હું બનાવું છું? ઓલો બધું સમજી ગયું. ગોપાલ સ્વામી કે આવા લાકડા તો કેટલાય ઉડાડી નાખે, પણ તને નિમિત્ત બનાવી તારી ઉપર ભગવાનને રાજી કરવાની, એટલે તને હું એમ કહું છું કે આ કામ કર્યા જા. સમજણ પડે? એટલે મહારાજે કીધું કે મોટાઓ જયારે કામ સીધે ને એમાંય કઈક હોય, એમાં ન હોય એવું ન સમજો. સુખ જ હોય પણ સમજણ હોય તો. મુક્તાનંદ સ્વામીને મહારાજે સંતોએ પૂછ્યું, મહારાજે કીધું કે સંપ્રદાયમાં આ સત્સંગમાં બધાય આવ્યા પછી હવનું અંગ કયો, જે કોઈ જેનું જે અંગ હોય એ કયો. એટલે મહારાજે સંતોથી શરૂઆત કરી. સંતો કયો તો એક સંતો ઉભા થયા, એને એમ કીધું મહારાજ મને સત્સંગનું એવડું અંગ છે કે હું રોજ તમારી 500 માળા કરું. કેટલી કરું? મહારાજ તાલી વગાડવા માંડ્યા, હારું હારું 500 માળા? મહારાજ 500 માળા કરું. એમ? મહારાજે બીજા સંતને ઉભા કર્યા કે તમારું અંગ કયો? મહારાજ હું ધાયણા કરું, હું પાયણા કરું, હું ચાંદ્રાણી કરું, હું તપ કરું, હું વ્રત કરું, હું જપ કરું. મહારાજ કે હારું હારું બેસો બેસો, લ્યો હારું અંગ છે. બધાયના અંગ લીધા અને મેન જેને જવાબ દેવાનો હતો એને છેલ્લે રાખ્યા, મુક્તાનંદ સ્વામી. સત્સંગની માં છે ને, બધાય સંતોની આખા સ્વામિનારાયણ સંપ્રદાયની માં. મહારાજે કીધું આ સંપ્રદાયની માં કોઈ હોય તો મુક્તાનંદ સ્વામી તમે છો. મહારાજે કીધું વાહ ભાઈ વાહ, બધા સંતો કેટલું કેવડું અંગ છે. સ્વામી તમારો, તમને તો ભૂલી જ ગયો. સ્વામી તમારું અંગ કયો? શું કીધું? સ્વામી તમને તો ભૂલી જ ગયો, તમારું અંગ કયો? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું હું નથી માળા ફેરવતો, 500 માળા હું નથી ફેરવતો, નથી બહુ તપરત જપ કરતો, કારણ કે બહુ શરીર કાંઈ. મહારાજ કે અંગ છે એ કહેવાનું છે, ન કરો એ કહેવાનું નથી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારે સત્સંગમાં બીજું કાંઈ અંગ નથી, પણ તમે સર્વોપરી સહજાનંદ સ્વામી છો એવું મારું સમજણનું અંગ છે. મહારાજે કીધું આવું અંગ જેને હોય ને એને આખો સંપ્રદાય હોપાય. સમજણ પડે? આ અંગ થઈ ગયું એટલે બધું આવી ગયું. સમજણનું અંગ. સમજણ જ ન હોય તો આપણે ભણવા જઈએ પછી મેડમ હોય કે શિક્ષક હોય, કમાં જ આખો દી કાઢ નાખે તો ખ એ કેદી પૂગે? પણ પેલા ક શીખડાવે, પછી ખ શીખડાવે, પછી ગ શીખડાવે. શું કરવા? પણ તમે કમાં જ રોજ છોકરા એમ કે બેન આ શું કરો છો, સાહેબ આ શું કરો છો, તો આખું વરસ કમાં જોયું જાય. ક શીખો પછી જ ખ આવે. એમ ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ સંપ્રદાયની અંદર જેને સમજણ થઈ ગઈ ને એને બધુંય થઈ ગયું. પણ સમજણ જ ન થાય તો આપણે 500 માળા કરીએ, પણ 500 માળા કર્યા પછી આપને એમ થાય પૂગી છે કે નહીં પૂગી, પૂગી છે કે નહીં પૂગી. તો ભગવાન કે કરવાનું હું, મારે સ્વીકારવી કે શું કરું? એટલે મારે જે કીધું જેને જે કંઠી મેળી હોય, જેને જે ભગવાન મેળ્યા હોય એ એના માટે સર્વોપરી છે. ત્યાં સમર્પણ થઈ જાઓ પછી તમારો હાથનો, તમારા જીવનનો, તમારા પરિવારનો, તમારા કુટુંબ કબીલાનો રખોપા કરવા માટે ભગવાન સામર્થ્ય રાખે છે. પણ આપણે એને સમર્પણ થાય તો ને. આપણે કોકને એમ કે ઉછીના લઈ જાજે, સોમવારે કીધું કે લઈ જાજે ઉછીના, ઓલો મંગળવારે સવારમાં ફોન કરે લે 5 મિનિટ મોડો કર્યો, મેં હમણાં મારા કાકાને દઈ દીધા. સમજણ પડે? ભગવાન કે આ બધું તમારા બધાનું આવું છે. સભામાં બેહીએ, સત્સંગમાં બેહીએ ત્યારે જય જયકાર કરીએ. શું કરીએ? કાંઈક દુઃખ આવે તો કે મહારાજ કાંઈક કરો ને. મહારાજ કે તો મને હિંસા કેવા તમે? સમજણ પડે કઈ વાત? અરે સુખ આવે દુઃખ આવે કેની ઈચ્છા આવે છે એટલું સમજણ કરી નાખો. આપણે ભગવાનનું ભજન કરીએ છીએ તો આપણો આધાર ભગવાન છે. આપણે દુઃખી થાય એવું ભગવાન કોઈ દી કરે જ નહીં. મોટું દુઃખ આવે સમજી જ લેવાનું કે આજ્ઞા બહાર જ ગયા છે. બાકી નાનું મોટું પ્રારંભનું દુઃખ તો બધાને આવે. રામ ભગવાન વનમાં વિચરણ કરતા હતા ને તો કાંટા તો એને લાગતા હતા. આપણે બોર તોડવા જાય તો આપને લાગે. ભગવાનને કાંટા હતા ને સબરીએ કાઢ્યા હતા, લખેલું છે કે સબરી ગણી ન હગી એટલા કાંટા રામના પગમાંથી નીકળ્યા. તો હવે કાંટાની કઈ તાકાત કે રામના ચરણને અડે? સમજણ પડે? કારણ કે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે કાંટાય લાગે ને કાકરાય લાગે. ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ વિચરણ કર્યું. કેટલા વર્ષ? કિલોમીટરનો હિસાબ કર્યો, 12,500 કિલોમીટર ભગવાને ઉગાડા પગે વિચરણ કર્યું. નીલકંઠ વર્ણીએ 11 વર્ષની ઉંમરમાં અષાઢ સુધી દશમને દિવસે સરયુમાં ધુક્કો માર્યો. એ પછી કોઈ દી પાછા છપૈયા નથી ગયા, દિવ્ય સ્વરૂપે ગયા, મંદિર છે સાક્ષાત બિરાજમાન છે આજે. પણ શરીરે કરીને ભગવાન પાછા ન ગયા.
11 વર્ષની ઉંમરે 17 વર્ષની ઉંમરે એને લોજમાં આખું વિચરણ પૂરું કર્યું. ઇતિહાસ એમ બતાવે કે 7.5 વર્ષ વિચરણ કર્યું અને 12,500 કિલોમીટર નેપાળ, પાકિસ્તાન આ બધી બોર્ડર માંથી ભગવાન નીકળેલા છે. અહીંયા સુધી આવ્યા હતા. કાજલી ને કયું આપણે કાજલી ની હીણા ઓલી ગુલ્ફી ક્યાં મળે? રતિ બાપાને ખબર છે એની ભાવે. આમ બહારનું નથી ખાતા પણ ન્યાની ખાઈ જાય છે. ઘણા એમ કે બહારનું ન ખાય પણ પછી ઉપાડી કેવું ભાવ હોય તો હું કરું? ન્યાની ગુલ્ફી ખાઈ લે. નથી ખાતા રતિ બાબા? ખાઈ લે. હે હા હવે નથી મળતી તો ડેમોલેશન આવ્યું એટલે. બાકી ગાડી વેરાવળ જતી રોકાઈ જ જાય. વિજયભાઈ ચાંદ્રાણી ને સામના કરી ખાઈ લ્યો ઈ કે ઈણા સુધી ભગવાન આવેલા છે. સોમનાથ દર્શન કર્યા, ઉના જાપે કોડીનાર પાદર થઈ અને ભગવાન સ્વામિનારાયણ ઈણા સુધી આવ્યા. આ બાજુ જ આવતા હતા, માલ જીંજવા પૂગવાની તૈયારીમાં જતા પણ ઈનાથથી એને નક્કી કર્યું હવે આમ વળી જાવ. એને ફરતા ફરતા માંગરોળ જ્ઞાન ફાંગરોળ થઈ અને ભગવાન શ્રી હરિ લોજમાં જઈ અને વિચરણ એનું પૂરું કર્યું. મનુષ્ય ચરિત્ર કરતા હતા. ભગવાન 5-5 દી તરસા રહેતા હતા. 7-7 વર્ષ મનમાં વાલો વિચરણ કરે છે. 7-7 વર્ષ વનમાં વાલો વિચરણ કરે છે. એ કાંટા ને કાકરા મારા વાલાને લાગે છે. એ કાંટા ને કાકરા મારા વાલાને લાગે છે. એ આપણા બધાનું કલ્યાણ કરવા વનમાં વિચરણ કરે છે. એ આપણા બધાનું કલ્યાણ કરવા વનમાં વિચરણ કરે છે. એ 5-5 દીના ઉપવાસ મારો વાલોજી કરે છે. એ 5-5 દીના ઉપવાસ મારો વાલોજી કરે. 5-5 દીના ઉપવાસ થતા રૂપેશભાઈ કેટલા દિવસના? એક ઇતિહાસ એવો બતાવે છે કે ભગવાનને 6 દિવસે કૂવો મળ્યો. કેટલામાં દિવસે? 6 દિવસે કૂવો મળ્યો. ભગવાન ભેગું કપડું રાખતા હતા. તેથી 6 દિવસે ગાળ્યું પાણી. શું ગાળ્યું? આપણે 6 દી પછી રોટલો મળ્યો હોય તો કેનું ઘર છે ઈ જ ન જોઈએ આપણે. આપો ભૂખ લાગી સમજણ પડે. ભગવાન સ્વામિનારાયણે કીધું ગમે જેવું તેવું જેનું તેનું જ્યાં ત્યાં ન ખાવું. મહારાજે ના પાડી છે. શું કરવા? આપણા રૂડા માટે ના પાડી છે. 5 દી પછી 6 દિવસે કૂવો મળ્યો. દીપભાઈ 6 દિવસે કૂવો મળ્યો. મહારાજે અંદર આવે ને હાંડો કઈક નાખ્યું પાણીથી, સિંચું પાણી. 5 દીતા મહારાજે પાણી નહોતું પીધું. કેટલા દિવસથી? ઉપવાસ કર્યા હતા. આપણી જેમ નહીં અત્યારે આપણે એકાદશી, ભલે આપણે તો એમ જ રહેવાનું છે, એમ જ રહેજો. એ તો ભગવાન હતા. આપણે તો ખાજો સુખી ભાજી ને શ્રીખંડ. હમણાં કેરી આવી જ જાય ને, ખાકડી તો આવી ગઈ. એન કેરીનો રસ ને કેરી ને શ્રીખંડ ને ફળ ને ફૂલ ઉપાડજો. પછી ખાવું એમ કરશો તો બગડી જાય. તો ઘણા ઘરે એવું હોય કે પછી ખાવું. ત્યાં તો સીઝન વહી ગઈ હોય. પછી છેલ્લે જબલું લેતા 2 કિલોનું. હાલો 2 કિલો ખાઈને પૂરી કરી. હા મોંઘી હોય ત્યારે થોડુંક ધ્યાન રાખવું. એ તો સીધો હિસાબ છે. 2000 નું બોક્સ હોય તો કઈ એડવાન્સ ન થવું. હા એને 1000 થવા દેવું. પણ પછી તમે 1000 એમ કે હવે 700 થવા દો. 700 માં બધા લેતા તો કે હવે 600 થવા દો. 600 થાય તો કે હવે 300 થવા દો. પછી તો ગોગડા આવે. કોની મણ ઉપાડો, સુઈસા રાખજો. ગોગડામાં બીજું શું હોય? પછી આપણે પૂરી થાય ને ઈ ગોગડા શું થાય કે અમારે તો પડી જ છે હજી. આ પણ ગોઠલા છે. લોભ કરવો મહારાજ કે કરકસર કરવી પણ પેટ હાટું ન કરવી. સમજણ પડે? બચત કરવી, બધુંય કરવું. ધંધો કરતા હોય તો આપણે કેમ બચત કરે ને, રોજ 200 રૂપિયાની 500 રૂપિયાની, તો એમ જ થાય ને. હવે તમે ખાવામાં જ બચત કરો તો કેમ મેળ કરે? આપણે ખાવું નહીં, કોઈને ખવડાવવું નહીં અને ખૂટિયા મોજ કરે. પછી શું કરે? તો અમે ખૂટિયાને આપી દે. આપણે ખૂટિયાને જ દેવું પડે કારણ કે આ માણા તો ખાય એમ નથી. મહારાજે કીધું કરકસર કરવી. લોભ કરવો, ન કરવો એમ નથી કીધું. મહારાજને બહુ ગમે જે કરકસર કરે, લોભ કરે. પણ મહારાજ કે કરાતો હોય ત્યાં કરે. સમજણ પડે?
ઘઉંમાં તમે લોભ કરો તો આખું વરો કેવું જાય પછી રૂપેશભાઈ? ગાંગડા જ લઈ લો, હું તમને કહું, બૈરા સારી સારી થાકી જાય. એમાં 50 વધુ દઈ દેવાય, પણ ખાવું તો રોજ છે ને, રોટલી ભાખરી આપણે રોજ ખાવાની. એમાં જ કરકસર કરો તો આપણે છેલ્લે લેવું, છેલ્લે. પણ વિનાટ વૈયા ગયા હોય ત્યાં, એ તો સિઝનમાં જ લઈ લેવાના હોય. પછી તો આવે ગાંગડા હોતા. હવે રોટલી કારી કેમ થઈ? કારી થાય ને, આપણે ઘઉં જ એવા ગોઈતા છે. લોભ કરવો મહારાજ કે એમાં કરકસર કરવી. 500 ના મણ હોય તો એની ભાવતાલ કરવો. ભાઈ 450 માં આપી દે, 430 માં આપી દે, પણ ખાવું તો સારું આપણે. કારણ કે જમાડવા ભગવાનના ભક્તો હોય, એના ઘરમાં રસોઈ બને, એ આપણે ધરવાની કેને હોય? ભગવાનને ધરવાની હોય. ભગવાનને ધરવાની જ હોય તો આપણે ભલે ને તમ તારે ખાય, પણ એને તો સારું ખવડાવો. તો કે અમે ભગવાન બે હરકાઈ, કે એ સારું ન ખાય, અમે સારું ન ખાય. લે ભલે તારા ભગવાન ક્યાંથી ગોતી એવા? મહારાજ કીધું લોભ કરવો, કરકસર કરવું ગ્રહસ્થનો આ નિયમ છે. બચત કરવી, રસીદ કરવી, હિસાબ રાખવો, રોજમેળ કરવો, આવક જાવક રાખવી. પણ મહારાજે કીધું કરવાની જગ્યાએ કરાય. બહાર ફરવા ગયા હોય તો હોટલમાં લોભ કરાય કે ભાઈ 2000 નો રૂમ છે, એક કામ કરીએ આપણે બાજુમાં તપાસ તો કરીએ, ત્યાં 1000 માં મળે. કદાચ સગવડમાં શું હોય તો કે 80 હોય, તો ત્યારે મહારાજ કે સગવડ થોડીક 80 કરી અને 2000 નો રૂમ 1000 માં રાખી લેવું. ઈ કરકસર લેખે છે, ઈ લોભ લેખે છે. પણ હવે ઘઉંમાં, ચોખામાં, તેલમાં ને એમાં તમે લોભ કરો તો મહારાજ એવલા ગલઢા કે ખબર છે, જે પેટનો નહીં ને કોઈનો નહીં, એમ કોઈ કે હો, આપણે ખબર નથી. એ કે જે પેટનું ન કરે ને એ કોઈનું ન કરીએ, જે પેટનું દારૂ ન કરે. એટલે મહારાજે કીધું ખાવા પીવામાં લોભ ન કરવો, કરકસર કરવી, એમાં ભાવતાલ કરવો. કેરીનું બોક્સ લેવા જાવ તો 2000 નો ભાવ હાલતો હોય તો 1800 માં દીધી, એમાં કરકસર કરી. પણ પછી તમે કહો હવે એ છેલ્લે, પછી છેલ્લે તો હું તમને કહું રિક્ષાવાળા આવે, હોની મણ, એમાં આપણે આમ જઈને લઈ આવીએ. એ બધા જોતા હોય તો એ તો લેવાય નહીં. પછી કઈ વાત આવતી હતી? હે, સોનીની વાત આવતી હતી. પણ મહારાજે 7.5 વર્ષ વિતરણ કર્યું. 6 દિવસે કૂવો મળ્યો રૂપેશભાઈ. કેટલો વાર મને રૂપેશભાઈ જોઈને સભા કરવી ગમે, મજા આવે મને. 6 દિવસે કૂવો મળ્યો. કેટલામાં દિવસે? ભગવાને પાણીનો હાંડો નાખ્યો, પાણી સીંચ્યું, મહારાજે પાણી ગાયડું, 5 દીથા પાણી ન પીધું હોય. હવે એને તરસ કેવી લાગી? ભગવાને શું વિચાર કર્યો? ભગવાન ભેગા એક શાલિગ્રામ હતા. આજે ઉના મંદિરમાં છે, જુનાગઢ મંદિરમાં છે, જે ભગવાન છપૈયાથી લઈ નીકળાતા, બાલ મુકુંદ શાલિગ્રામ. મહારાજે કીધું મને એટલી તરસ લાગી તો ભગવાનને કેટલી લાગી છે? પેલા ભગવાનને પાપ. અને ભક્તની પેલી નિશાની આ છે કે પેલા ભગવાનનો વિચારે. કેનો વિચારે? આપણે કોઈની ઘરે ગયા હોય, કોઈ આપણે લીંબુ શરબત આપે તો સહજ વાત છે કે આપણે ત્યાં ભગવાનને ધરીએ તો કોકને એમ થાય કે આ તો બહુ અતિરેક છે, બહુ ભગવાનનો ભગતડો. પણ આપણે એટલું તો કરી શકીએ ને કે આપણે રૂપેશભાઈની ઘરે ગયા હોય તો હાલો, કદાચ રૂપેશભાઈને એમ થાય કે હમણાં ભગત મંદિરે ધરશે ને આ બધી ફોર્માલિટી કરશે, તો આપણા હાથમાં ગ્લાસ આવ્યા પછી આપણે 11 કે 21 વખત તો આપણા ઈષ્ટદેવનું નામ લઈ શકીએ ને. સ્વામિનારાયણ, 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 થઈ ગયું પ્રસાદી, ધરાઈ ગયું ભગવાન. પણ આવ્યું નથી ને દાવ્યું છે હું આમાં કાજુ નથી નાખ્યું. એટલું તો કરી શકીએ કે ન કરી શકીએ? શાસ્ત્ર એમ કહે છે કે જલ હોય, શરબત હોય કે કોઈ પણ પ્રવાહી ભગવાનનો ભક્ત ભગવાનને ધૈર્યા વગર પીવે, એ દારૂ પીવે છે, દારૂ પીવે છે. અને જે નિવેદ બને છે, જે અન્ન બને છે, એ ભગવાનને ધૈર્યા વગર કોઈ જમે, મહારાજ કે એ માંસ ખાય છે, માંસ ખાય છે. આ વર્તમાન ચુકાઈ જાય. આપણે કોકની ઘરે ગયા હોય ત્યારે ધરીને પીવું એવું નથી કહેતા, કારણ કે સમય એવો છે, કોકને ખરાબ લાગે. તો તમે તમારા ઈષ્ટદેવનું નામ તો લઈ શકો ને. શ્રી કૃષ્ણ શરમ, શ્રી કૃષ્ણ શરમ, શ્રી કૃષ્ણ શરમ. એટલું તમે 5-15 નામ ન લેવા જાય હરેશભાઈ. ભગવાન ભોળાનાથને માનતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ એમ કરીને પીવો એટલે થઈ ગયું પ્રસાદીનું. સમજણ પડે? આ એક સત્સંગ છે. આ કરજો, તમારા જીવને મજા આવશે. ભગવાન સામેવાળાનું રૂડું કરશે. તમે ભજન કરતા કરતા એનું જલ પીવો, એનું પાણી પીવો, એના ઘરે તમે રોટલી જમશો અને તમે ભગવાનનું ભજન કરશો તો એ લોકોનું રૂડું થાય. જેનું જમો તમે અનજડ રે, થાય ઈ જીવનું કલ્યાણ રે. કોઈ આપને અન્ન પીવડાવે, કોઈ જળ પીવડાવે. વ્યવહારની વાત નથી કરતો. વ્યવહારમાં તો હોય હાડો બનેવી હોય તો હાડો બનાવીને ઘરે જમી આવતો જોઈએ, બનેવી હાડાને ઘરે જમી જ લે.
પણ આપને કોઈ ભાવથી બોલાવ્યા હોય, ભાવથી આપણે કોઈની ઘરે ગયા હોય, ભગવાનના ભક્ત તરીકે આપને બોલાવ્યા હોય, ત્યારે એનું રૂડું થાય, 2 મિનિટ 5 મિનિટ ભગવાનની વાતું થાય, 2 કીર્તન થાય, એકાદી ધૂન થાય, એ ઘરનું રૂડું થાય. મહારાજે આપને આ શીખડાવ્યું છે, ભગવાને આપને આ રસ્તા બતાવ્યા છે, સુખી થવાના રસ્તા, કોક જીવ ઉપર દયા કરવાના રસ્તા. ભગવાને દયા કરી છે એટલે આપને દયા શીખવી છે. જે કરે છે ને એ જ કઈ કરે. ભગવાને બધું પ્રેક્ટિકલ કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન પોતે પેટી પૂજા કરતા, વડતાલ મંદિરમાં જાય, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી ભગવાન પ્રદક્ષિણા કરતા. શું કરવા? મને તમને સમજાવવા માટે કે મંદિરે જાઓ ત્યારે પ્રદક્ષિણા કરવી, દંડવત કરવી, પૂજા કરવી, બાકી ભગવાનને કરવાની ક્યાં? ભગવાન પોતે માળા કરતા, બાકી ભગવાનને કેની માળા કરવાની હોય? અને એ પ્રસંગ લખેલો છે ને, સુરા ખાચર સંતોએ પૂછ્યું કે મહારાજ અમે તો માળા તમારી કરીએ કે સ્વામિનારાયણ કરીએ, તમે કેની માળા કરો છો? એનું જ નામ આપો ને તો સીધા અમે ત્યાં પૂગીએ એમ. મહારાજ કે પણ હવે એ નામમાં તમે નહીં પૂગી શકો, ત્યાં તો તમારા મનમાં વિચાર ચાલો, અરે નામ તો આપો. મહારાજે કીધું હું પર્વત બાપાની માળા કરું, ગોપાળાનંદ સ્વામીની કરું. કરી શકશો તમે? એ કે એ ન કરી શકીએ તો બસ સ્વામિનારાયણ કર્યા રાખો, હું તો એની માળા કરું. ત્યારે સુરા ખાચરે પૂછ્યું એની માળા કેમ? તો કે જે અમારી માળા કરે છે ને એની માળા અક્ષરધામમાં અમે કરીએ છીએ. આપણે એના બેરખામાં નામ આપવાનું છે, પણ એ કેની માળા કરે? ભગવાન જે એના છે એની માળા કરે છે. આપને તાવ આવ્યો નથી, શરદી થઈ નથી, ઉધરસ થઈ નથી, ત્યાં નિષ્ઠામાં ફેર પડ્યો ને, થોડુંક દુઃખ આવે ત્યાં તો નિષ્ઠા ક્યાં જાય આપણી? આખું વરો 2 વરો ભજન કર્યું ને એવો રોગ આવી ગયો હોય, હવે ભગવાન ક્યાં સામું જોવે છે? ઘણા મંદિરે ગયા, ઘણું આપ્યું, ક્યાં ભગવાને સામું જોયું? ગોતો બીજો. હનુમાનને 2 મહિના, હવે ગણપતિને પકડો એ કે, ઈ 2 ને 2 મહિના, હવે આપણે મહાદેવને પકડો એ કે. ઓહ, આપણી નિષ્ઠા ક્યાં સુધી? સભામાં બેસીએ ને ત્યાં સુધી. આ વાત દુઃખની લાગશે, પણ નિષ્ઠા કેળવીને બહુ અઘરી છે. અરજી અમારી મરજી તમારી, આ ગાવામાં બહુ મજા આવે છે, બધા ગાવામાં. પણ જયારે જીવનનો ખેલ પડે, ભગવાનનો પરીક્ષા રૂપી ખેલ પડે, આપણા પ્રારંભ રૂપી ખેલ પડે, ત્યારે આ કડીમાં ઉભો ને તો સહજાનંદ રાજી થઈ જાય. અરજી અમારી મરજી તમારી, તમે લાજ રાખજો અમારી. ભગવાનને પ્રાર્થના અરજી આપણી જોઈએ, પણ મરજી એની મરજીમાં રહીએ ને. મહારાજે ઘણી જગ્યાએ એમ કીધું કે આ દાદા ખાચર છે અને દાદા ખાચરનો પરિવાર છે, તો તમને બધાને એમ છે કે એમને દરબાર ગઢ આપી દીધો એટલે અમે રોકાઈ ગયા? તમને બધાને એમ છે કે આખો પરિવાર સમર્પણ થઈ ગયો એટલે અમે રોકાઈ ગયા? નહીં. મહારાજ કે દાદા ખાચર અને દાદા ખાચરનો પરિવાર અમારા ગમતામાં રહી છે. કેમાં રહી છે? અમારા ગમતામાં. કે મને જે ગમે એ દાદા ખાચરના પરિવારને ગમે એટલે અમને ગઢડું વાલું છે. બાકી તો મહારાજને તો વન વિચરણમાં દીકરીઓ દેવા તૈયાર હતા, મઠ દેવા તૈયાર હતા, પોતાનું રાજમહેલ દેવા તૈયાર હતા, પણ ભગવાન બંધાણા. અને ભગવાન કોઈ દી બંધાય? જો ભગવાન જ બંધાઈ જાય તો આપણા બંધાયેલા જ છીએ. ઘણા એમ કે ને કે સ્વામિના ભગવાન આવ્યા ને તેનો સંકલ્પ અધૂરો રહી ગયો. ઘણા હજી એવી વાતો કરે, ગઢડામાં આવી વાતો કરનારા ઘણા છે. એ કે સ્વામિનારાયણ ભગવાન, અને આ નવી નવી સંસ્થા ખોલી ને એ જ આવી વાતો કરે. એ કે સ્વામિનારાયણ ભગવાનનો બિચારાનો સંકલ્પ અધૂરો રહી ગયો. હવે એના સંકલ્પ અધૂરા રહી તો આપણા પૂરા થાય? વાતો કરવા વાળાને કઈ વાંધો નથી, ગમે એમ વાતો કર્યા રાખે. આ ભગવાનનો દેશ છે. કેનો દેશ છે? આ હિન્દુ સનાતન ધર્મનો દેશ છે. અહીંયા ભગવાનને બોલાવો તોય આવે, ન બોલાવો તોય આવે. એ ભક્તિ થતી હોય, ભજન થતું હોય, ભજન થતું હોય. બગદાણા છે, બાપા સીતારામ થઈ ગયા. આ તમે અહીંયા પૂનમમાં જાઓ તો 7 લાખ માણસ દર પૂનમે પ્રસાદ લે. બાપા સીતારામ કેતા હું બધાને રામ રામ કરો, કે મારો રામ હારો કરશે, મારું રામ હારું કરશે. અત્યારે કોક કેતું તો હમણાં 3 દી પહેલા, દર પૂનમે 7 લાખ માણાનો જમણવાર, અને ઘરે ન હોય ને એવી રસોઈ આજે બગદાણામાં થાય છે. એનો પ્રતાપ હું? તો કે ભગવાન હતા. સતાધાર લઈ લ્યો, સતાધાર લઈ લ્યો, શામજી બાપુના નામ ઉપર આજે રસોડું, આપા ગીગાના નામ ઉપર આજે રસોડું, કરોડો રૂપિયાનું દાન આવે. શું કરવા? ભગવાન. હિન્દુ સનાતન ધર્મ છે. અરે આખા વિશ્વમાં એક મંદિર એવું લઈ લો, વીરપુર. તમે તમારું નામ લઈને અહીંયા મોકલો કે આ 5 ડબ્બા
ખટારા તેલના, અને એમાં નામ લખ્યું હોય કે રૂપેશભાઈ જીમુડિયા વેરાવળથી, તો તેલના ડબ્બા પાસા વેરાવળ આવે. નામ વગરનું મોકલો. આખા વિશ્વમાં એક જ એવું મંદિર હશે કે જ્યાં કાંઈ લેવાતું નથી. તમારે દેવું હોય તો દ્યો, બાકી અહીંયા તો ગુંદી ગાંઠિયા ને ખીચડી ને કઢી કાયમી ચાલુ રહે. એનું કારણ બીજું કાંઈ નહીં, જલારામ બાપાને રામ ઉપર ભરોસો હતો, ભગવાન ઉપર ભરોસો. જેને ભગવાન રાખ્યા, આ બધું એનું હાલે છે. એમાં આપણા સૌરાષ્ટ્રમાં તમે જોઈ લો, પરબ જોઈ લો, સંત દેવીદાસ અમર દેવીદાસ થઈ ગયા, સતાધાર જોઈ લો, આપા ગીગા થઈ ગયા, શામજી બાપુ થઈ ગયા, કુંભનો મેળો જમાડી દીધો તો. આ ઇતિહાસમાં આવા એક જ સાધુ એવા થઈ ગયા શામજી બાપુ કે જેને કુંભનો મેળો જમાડી દીધો. આ સૌરાષ્ટ્રમાં થઈ ગયા. આ ભગવાનનો દેશ છે, આ પવિત્ર સંતનો દેશ છે, આ ભગવાનનો દેશ છે. અને ભારત દેશના ભગવાન રાજા જ નરનારાયણ દેવ છે. બાકી તમે ક્યાં સાંભળ્યું કે અમેરિકાના રાજા ભગવાન છે, ઓસ્ટ્રેલિયાના રાજા ભગવાન છે, દુબઈના રાજા? હા, ભારતની વાત આવે તો કે ભારતનો કોઈ રાજા હોય તો એ બદ્રીપતિ નર નારાયણ દેવ છે, ભગવાન. ભારત દેશના રાજા કોઈ હોય તો ભગવાન છે. આ ભારત એટલે તો બિરુદ મળેલું છે. અહીંયા એટલું હિન્દુ સનાતન ધર્મ છે, અહીંયા પવિત્રતા પણ છે, અહીંયા ધર્મ છે, અહીંયા મંદિરો છે. એક ગામમાં 10 મંદિર, હનુમાન દાદાનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર, રામ મંદિર, શિવ મંદિર, માતાજીનું મંદિર. વિચાર તો કરો, હવેલી એક ગામની અંદર. રાજકોટમાં ખાલી જેટલા હનુમાનજી મહારાજના મંદિર છે ને, મને એમ લાગે આજુબાજુના વિસ્તારના બધા ભેગા કરો ને તો એટલા હનુમાનના મંદિર ન થાય, એટલા રાજકોટમાં હનુમાનજી દાદાના મંદિર છે. શું કરવા? માણસોની નિષ્ઠા છે, માણસોનો હેત છે, માણસોનો ભાવ છે. શું કરવા? કઈ કોઈ હારું લગાડવા આમ બનાવીને મૂકી નથી દેતા, ત્યાં રોજ આરતી થાય, રોજ પૂજા થાય. શું કરવા? નિષ્ઠા છે, હેત છે, ભગવાનમાં પ્રેમ છે, દેવમાં પ્રેમ છે, દેવીમાં પ્રેમ છે. એટલે તો આ હિન્દુ સનાતન ધર્મ છે. તમે ચોટીલા જાઓ, માણા ખૂટે નહીં. તમે અંબાજી જાઓ, માણા ખૂટે નહીં. તમે વારાસડા જાઓ, માણા ખૂટે નહીં. તમે રાજપરા જાઓ, માણા ખૂટે નહીં. એ બધા એકના એક, છતાં માણા ખૂટે નહીં. શું કરવા? આ હિન્દુ સનાતન ધર્મનો દેશ. એટલે મહારાજે કીધું કે ભગવાન અને ભગવાનના અવતારોનું કોઈ દી ખંડન ન કરવું, કોઈની વાતમાં ન આવી જવું, જાણ્યા જોણ્યા વગરનું બોલવું નહીં, જાણ્યા જોણ્યા વગરની હા પાડવી નહીં. શું કરવા? કે એનો દોષ લાગે છે, એનું પાપ લાગી જાય. અને એક છેલ્લી વાત, કાના હોનીની આપણે શરૂઆત જ, પણ આપણે આજે નીલકંઠ વણીનું ચરિત્ર હતું એ કરીએ ને. ભગવાનને વિચાર આવ્યો કે હું 5 દિનો તરસ્યો છું તો મારા ઠાકોર, ઇતિહાસ એમ કે રૂપેશભાઈ 3 હાંડા શાલિગ્રામ પાણી પી ગયા. 3 હાંડા. કેટલા હાંડા લખેલું છે? 3 હાંડા બરોબરનું જેટલું પાણી થાય એટલું ભગવાને ગાડીને દીધું, તો શાલિગ્રામ પી ગયા. તો એના ઉપરથી અનુસંધાન કરો તો ભગવાન નીલકંઠ કેટલા તરસાય છે? મૂર્તિ 3. એટલે સંતોએ લખ્યું ને કે 5 દીના ઉપવાસ મારો વાલોજી કરે છે. 5 દીના ઉપવાસ મારો વાલોજી કરે છે. એ ફળ અને ફૂલ મારો વાલોજી જમે છે. એ ફળ અને ફૂલ મારો વાલોજી કરે છે. એ ફળ અને ફૂલ મારો વાલોજી જમે છે. એ ફળ અને ફૂલ વારો વાલોજી જમે છે. એ આપણા બધાનું કલ્યાણ કરવા વનમાં વિચરણ કરે છે. એ આપણા બધાનું કલ્યાણ કરવા વનમાં વિચરણ કરે છે. એમાંય 3 દી પછી ફાગણ સુધી પૂનમ એટલે નરનારાયણ દેવ જયંતિ, રંગોત્સવ, ધૂળેટી, હોળી, આ બધું છે જ ને 2-3 દીમાં. 14 ને દિવસે હોળી છે, ને પછી શુક્રવારી પૂનમ છે, એટલે કે નરનારાયણ દેવ જયંતિ, સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવ. અને એ દિવસે મોટા મોટા ઉત્સવ હોય મંદિરની અંદર. અને નરનારાયણ જયંતિ કહેવાય ને, ફાગણ સુધી પૂનમ એટલે નરનારાયણ દેવનો પ્રાગટ્ય. અને એક વખત એવી ઘટના બનેલી કે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં હતા. ક્યાં હતા રૂપેશભાઈ? સુરજબા કરીને એક સ્ત્રી ભગત હતા, સાંખ્યોગી જેવું જીવન જીવતા હતા. ભગવાન એની પર બહુ રાજી હતા. આવીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજને કઈક વાત કરી કે મહારાજ તમારી કૃપાથી ભુજમાં બહુ સત્સંગ હારો, બહુ મહારાજ સુખ મળે છે, બહુ મળે છે. મહારાજ આ વાત સાંભળીને બહુ રાજી થયા. એટલે મહારાજે કીધું સુરજબા આજ તમારી વાત સાંભળી અને હું તમને કાયમી કહું
એક શબ્દથી ભગવાન રાજી થઈ જાય, એક શબ્દથી ભગવાન કુરાજી થઈ જાય. શબ્દની કિંમત છે ને. આપણે દાખલા તરીકે સુરજબા હતા, ભગવાન સ્વામિનારાયણે કીધું કે સુરજબા આજ તમારા શબ્દ ઉપરથી હું બહુ રાજી છું, કારણ કે તમને સત્સંગનો બહુ ગુણ આવી ગયો છે. એટલે એક વસ્તુ આજ તમને માંગવાનું, તમારે જે જોતું એ માંગી જોઈએ. કે હું કીધું? મહારાજે કેને કીધું? સુરજબાને કીધું. સુરજબા કે પણ મહારાજ તમે અમને બધું આપ્યું છે, હવે હું માંગુ? મહારાજ કે છતાં આજે મારે તમને કઈક દેવું છે તો તું કઈક માંગી લે. સુરજબાઈ હાથ જોડીને એમ કીધું, મહારાજ દેવું હોય ને તો ઉત્સવ આપો. ઉત્સવ હું આપો? અને ભગવાનના ભક્તો હોય ને ઉત્સવ માંગે. મહારાજ કે માંગ્યું ને ઉત્સવ જ માંગ્યો. હા મહારાજ ઉત્સવ આપો. મહારાજ કે બોલો કયો ઉત્સવ જોઈએ? મહારાજ ઉત્સવ દેવો હોય તો હું કહું ઈ તમારે દેવો પડે. મહારાજ કે એવું બધું કેમ ઉત્સવમાં? ઉત્સવ તો ઘણી પ્રકારના થાય, રસોઈનો ઉત્સવ કરી નાખીએ, આ કરી નાખીએ, ઓલો. નહીં, સુરજબા કે ઉત્સવ તો મારે એક જ જોઈએ, તમારે દેવો હોય તો મને ઈ ઉત્સવ આપો. મહારાજે કીધું માંગો. સુરજબાઈ કીધું મહારાજ ઉત્સવ કરવો હોય ને તો રંગોત્સવનો ઉત્સવ આપો. કે હું આપો? મહારાજ કે પણ અત્યારે ક્યાં ફાગણ મહિનો હાલે છે? ફાગણ મહિનો ક્યાં હાલે છે? નરનારાયણ દેવ જયંતિ નથી. ઉત્સવ ઈ તો હમણાં અમે ગઢડા કરીને આવ્યા રંગોત્સવનો, તો અહીંયા પાછો કેમ માંગ્યો? મહારાજ રંગોત્સવનો ઉત્સવ આપો, તમારે દેવો હોય તો રંગોત્સવનો ઉત્સવ આપો. મહારાજ કે દીધો. સુરજબા કે ક્યારે કરશું? મહારાજ કે ધર્મના કામમાં ઢીલ ન હોય, કાલ કરી નાખીએ. કહી દો બધીએ. અને સુરજબાએ બધાને વાત કરી દીધી કે કાલ મહારાજ રંગોત્સવ કરવાનું, રંગ ને બધું ભેગું કર્યું. સવારમાં મહારાજ સફેદ કપડા શ્વેત વસ્ત્ર પહેરીને મહારાજ આવી ગયા, બધાને રંગ ઉડાડે અને બધા મહારાજને રંગ ઉડાડે. ઉત્સવ પતી ગયો. પછી મહારાજે સુરજબાને એમ કીધું, સુરજબા સભાને આધીન કરીને કીધું કે આ સુરજબા ઉપર અમે રાજી થયા અને સુરજબાએ રંગોત્સવનો ઉત્સવ માંગ્યો, એને લઈને બધાને રંગે રમવા મળ્યું અને બહુ મજા આવી. મહારાજ કે અમે બહુ રાજી થયા. પછી મહારાજે કીધું, સુરજબા આ રંગોત્સવનો જ ઉત્સવ માંગવાનું કારણ શું? એમ તમને આ રમવાની મજા આવતી હતી, રંગ ઉડે મજા આવતી હતી, આનો તમને આનંદ શું આવ્યો તમને? કારણ કે ઉત્સવ તો ઘણા હતા, પણ તમે રંગોત્સવ શું કરવા માંગ્યો? ત્યારે સુરજબાઈ કીધું કે મહારાજ અમે તમને રંગ ઉડાડીએ તો તમે ખાલી રાજી થાવ. અમે તમને રંગ ઉડાડીએ તો તમે ખાલી રાજી થાવ. હા મહારાજ કે રાજી થાવ ને, તમે બધા ભક્તો મને રંગ ઉડાડો એટલે હું રાજી થાવ. પણ મહારાજ તમે જે અમને રંગ ઉડાડો ને, અમારા આખા જીવનમાં સત્સંગનો રંગ લાગી જાય મહારાજ, એટલે આ રંગ ઉત્સવ કરવો છે. સમજણ પડે? અમે તમને રંગ ઉડાડીએ તો તમે રાજી થાવ, પણ તમે જે તમારા હાથે રંગ લઈ અને બધાને ઉડાડ્યો ને ઈ રંગ જેના જીવનમાં જાય એ આખી જિંદગી સત્સંગના રંગે રંગાઈ જાય મહારાજ. એટલે મહારાજ તમને એમ કીધું કે રંગોત્સવ આપજો. કેવડી સમજણ છે, કેવડી મોટી વાત છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આવા ઉત્સવો સમયો કર્યા છે. એકાદશીના ઉત્સવ, પૂનમના ઉત્સવ આપ્યા ભગવાન સ્વામિનારાયણ, જન્માષ્ટમીના આપ્યા, રામનવમીના આપ્યા, નુસી જયંતિના આપ્યા, શિવરાત્રીના આપ્યા, ઘણા ઉત્સવ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઉત્સવ ને ઉત્સવ છે. માટે આ 3 દિવસ પછી નરનારાયણ દેવ જયંતિ એટલે કે ફાગણ સુધી પૂનમને દિવસે એને રંગોત્સવ છે. હવના ગામના હવના મંદિરે બધા જાજો, ઠાકોરજીને રંગે રમજો અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરશું. આપણે સભાનો ટાઈમ અહીંયા પૂરો થાય છે. રાધા રમણ દેવ ગોપીનાથજી મારા ધર્મકુળને યાદ કરી 6 ધામની ધૂન કરી અને સીધા આરતી તરફ. અહીંયા બેઠા એ તો આરતીનો લાભ લે, પણ જેની ઓનલાઈન જોઈ હોય ને તો સભા સાર્થક ક્યારે થાય ખબર છે? મોટા સંતો એમ કહેતા કે એકાદશીનું જાગરણ ક્યારે પૂરું થાય ખબર છે? 12 વાગે. એટલે 10 થી 11, 11:30 વાગ્યા સુધી તો સભા સત્સંગ હોય જ. એકાદશી બધે હોય ને, આજે ગામો ગામ સભા સત્સંગ હોય. આપણે શાસનમાં હોય એમ નહીં. આજ તો ભારતમાં કેટલી જગ્યાએ એકાદશીનું જાગરણ હોય, પણ છેલ્લે ઠાકોરજીની આરતી, ઠાકોરજીનું સન્માન કહેવાય. શું કહેવાય? કે સભા સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણ 2 કલાક 3 કલાક બેઠા હોય, છેલ્લે આપણે આરતી કરીને એને વિદાય આપવાની હોય. એટલે અહીંયા બેઠા એ તો બધા આરતીનો લાભ લઈએ, પણ ઓનલાઈન સાંભળે તો 2 જ મિનિટમાં આપણે આરતી તરફ જવું છે. ત્યાં સુધી બધા ઓનલાઈન જોડાઈ રહેજો. આરતી વિરામ કરીને સભાને આપણે વિરામ આપશું. એ પહેલા ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે આપણી ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તોને અમારા નટુ બાપા વતી, ભાવતી, ગળા હેતથી બધા હરિભક્તોને એકાદશીના જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. કરોડો જનમોની કસર ટાળે રે દેવ બિરાજે જુનાગઢ રે,
અરે ઈ તો દીખને में લાગે ઘણો છોટો રે પણ ભાવ કરે છે ઘણો મોટો રે અરે એવા દેવ બિરાજે જૂનાગઢ રે એનું નામ છે રાધા રમણ રે અરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે એનું નામ છે રાધા રમણ રે અરે છે ગઢપુર ધામના રે વાસી રે નું નામ છે શ્રી ગોપીનાથ રે અરે તો અવતારો ના છે અવતારી રે અરે એથી મોટો નથી રે બીજો કોઈ રે હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે એના તોલે બીજો નામ આવે રે હારે માટે રાજી કરી લેજો એને રે હારે એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે એવા સુરવીર આચાર્ય મૈરા રે નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે ના થયા છે બે સુરવીર રે હારે એક નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હારે એક નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હે મધુર મધુર નામ સ્વામી નારાયણ ગાવો 1 મિનિટ બધા મધુર નામ સ્વામી નારાયણ હે આનંદ આનંદ નામ સ્વામી નારાયણ હે આનંદ આનંદ નામ સ્વામી નારાયણ હે કલ્યાણકારી એનું નામ સ્વામી નારાયણ હે કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ હે મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ હે મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ હે કારણો ના કારણ સ્વામી નારાયણ હે કારણો ના કારણ સ્વામી નારાયણ હે સર્વોપરી હરિનામ સ્વામી નારાયણ હે સર્વોપરી હરિનામ સ્વામી નારાયણ હે નર નારાયણ 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 સ્વામી નારાયણ હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ હે મદન મોહનજી સ્વામી નારાયણ હે મદન મોહનજી સ્વામી નારાયણ હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ હે રાધા રમણ દેવ
સ્વામિનારાયણ શ્રી ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ હે હરે હરે. ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા આરતીમાં ભગવાનને પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ કડવંત બાહુ નામે ચરણ સરોજત મારા બંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે સે સદરાતે ચરણે સે સદરાતે દુઃખ નાયકા તોડે નારાયણ નાર રાતા દ્વિજ કોડ તનો ધારી પ્રભુ દ્વિજ કોડ તનો ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા વિનાશે પ્રભુ કરતા વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રાગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કર્મથી છૂટી કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરો નિધિ કરુણા ભૌતિધિ વાલે કરુણા ભૌતિધિ મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય જય સ્વામિનારાયણ.